नारायणः परो व्यक्ताद् अन्तस्यान्तस्त्रिमे लोकाः द्वीपा च आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्। तो अर्जुन ने भगवान आम तो शुरुआत से कही रहा है कि अर्जुन आ तो बराबर नहीं कि तू रड़े से शोक करे छे, पण वળી भगवान जुए छे कि अर्जुन नो गुनो पण शो छे, कारण के आत्मा जेवो छे कि एનું જ્ઞાન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે। આથી અર્જુન ને એકલાને ઠપકો આપવો પણ બરાબર નથી। आत्मा दुर्विज्ञेय है तो शादी दुर्विज्ञेय है એટલે ભગવાને કહ્યું આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ। તો આશ્ચર્યવત પશ્યતિ આત્માનમ એનો અર્થ કરવામાં આવે છે પણ કે આત્માનું પરોક્ષ દર્શન મુશ્કેલ છે। આશ્ચર્યવત વદતિ तथैव चान्यः तो आत्मानो परोक्ष कथन करो ए पण मुश्किल है। आश्चर्यवच्च एनम अन्यः शृणोति अने कोई एनु श्रवण करे ए मुश्किल है। श्रुत्वा दृष्ट्वा उक्त्वा श्रवण करीने दर्शन करीने अने एनु वर्णन के कथन करीने एनम वेद आत्मा साक्षात्कार दुर्लभता एने बतावी कि आनु श्रवण करो दर्शन करो उच्चारण करो छता एनो खरेखर साक्षात्कार करवो तो बधाथी मुश्किल है, अत्यंत दुर्लभ है। अथवा तो भाष्यकारे बीजो अर्थ कर्यो यह अयम आत्मा ने पश्यति आश्चर्यतुल्यः अर्थात एनो द्रष्टा आश्चर्य है, यो वदति अर्थात वक्ता आश्चर्य है, यश्च शृणोति श्रोता आश्चर्य है। अनेक सहस्रेषु कश्चिदेव भवति અને આમ સાક્ષાત કરતા છે એ તો આ બધા કરતા દુર્લભ છે પ્રકારે કહેવામાં આવ્યું। તદેવં વચન વિષયસ્ય વક્તુઃ વચન ક્રિયાયાશ્ચ આદિ આશ્ચર્યરૂપત્વાદ આત્માનું દૈવજ્ઞાન મુક્ત્વા આમ આત્માનો એટલે આત્મા કથનનો વિષય તરીકે આત્માનો વક્તા અને આત્મા વિશે કથન કરવાની ક્રિયા આ બધી જ આશ્ચર્ય છે અને માટે આત્મા દુર્વિજ્ઞેય છે એવું કહ્યા પછી શ્રોતુઃ દુર્મિલત્વાદપી તદ આહ મુખ્યત્વે તો આશ્ચર્યવત એ છે કે આત્માનો શ્રોતા મળે, વક્તા મળવા આગ્રહ વધુ અઘરું છે। જિજ્ઞાસુઓને પૂછો તો એ કહે છે કે મહાત્મા મળવા આગ્રહ છે અને મહાત્માઓને પૂછો તો એ કહે છે કે જિજ્ઞાસુ મળવા આગ્રહ છે। બંને પક્ષે સાચી જ વાત છે કે સાચા મહાત્માઓ હોય એમને જિજ્ઞાસુઓ સાચા મળતા નથી અને સાચા જિજ્ઞાસુઓ હોય તો સાચા મહાત્મા મળતા નથી। આ જો કે છે આવી વાત નથી, ખરેખર એવું છે કે જેને મળે છે એને એનું મૂલ્ય થવું ખૂબ મુશ્કેલ છે। મહત્સંગઃ દુર્લભઃ અગમ્યઃ અમોઘશ્ચ મહાપુરુષનો સંગ મળવો દુર્લભ છે, નથી જ મળતો। રખીને મળી જાય તો અગમ્ય નારદ મુનિ કે છે નારદ ભક્ત સૂત્રમાં કે મહાપુરુષનો સંગ મળતો જ નથી, રખીને મળી જાય તો ઓળખાતો નથી। જો મળી પણ જાય અગમ્ય ઓળખાતો નથી, પણ જો મળી જાય અને ઓળખાય કે મહાપુરુષ છે માટે લાભ લેવાય તો લઈ લેવો જોઈએ અને એ લેવાને માટે આપણે તત્પરતામાં ખામી ના રાખવી જોઈએ। આપણા પક્ષે અધિકારીત્વ કેળવવા માટે જે કંઈ કરવું જોઈએ એને માટે આપણે બધી રીતે કટિબદ્ધ થઈ જઈએ અને આપણી જાતને પૂરેપૂરી તત્પરતાથી મેળવી દઈએ તો અમોઘશ્ચ
જો એકવાર મહાપુરુષ મળી ગયા અને ઓળખી શકાય કે આ મહાપુરુષ છે અને લાભ લેવો જોઈએ તો ચોક્કસ અમોઘ નીવડે છે, એમાં શંકા નથી. પણ મુશ્કેલ છે. આવા મહાત્માઓ મળવા અઘરા છે અને મળે તો ઓળખાવા અઘરા છે. એ જ પ્રકારે શ્રોતાઓનું પણ એવું જ છે, એ પણ મુશ્કેલ છે. ઘણી બધી વાર એવું હોય છે કે મહાત્માઓ શોધતા હોય કે જિજ્ઞાસુ આવે આમાં અંત બ્રહ્મચારીના સ્વાહા ગુરુકુળના બ્રહ્મચારીઓ માટે વાત છે, પણ છતાં એ સોમસ્ત સ્વાધ્યાય માટે કે મહાપુરુષો યજ્ઞ કરે છે તમને બ્રહ્મચારીઓ પ્રાપ્ત થાય, અમે એમને આ જ્ઞાન પ્રદાન કરી શકીએ. સાથે સાથે જિજ્ઞાસુઓ એટલા બધા ફરતા અને શોધતા હોય છે કે એમને કેટલીય જગ્યાએ સાચા ખોટા મહાત્મા પાસે જઈ આવે ત્યારે માં ત્યાં ઠેકાણો પડેલા મહાત્મા દેખાય. કદાચ એ જરૂરનું પણ છે કે વારંવાર આપણે ખૂબ મહેનત કરી હોય અને અનેક જગ્યાએ આપણે ધક્કા ખાતા કે મહેનત કરી કે સેવા કરી, કશું કર્યું, પ્રયત્ન કર્યો અને બધીથી જ્યારે આપણને જોઈએ એટલી સફળતા ના મળે, કંઈ કંઈક મળી પણ ખરી, પછી ખરેખર યોગ્ય સ્થાને પહોંચી શકાય તો એનું જે મૂલ્ય જન્મતું હોય છે તે એમને મહાત્મા મળી જાય તો જન્મતું હોતું નથી. અને એટલા માટે સારું જ હોય છે કે ખૂબ મહેનત કરવી પડે, ખૂબ ફરવું પડે. માણસોને હું જઈ આવી જ છું, ચાલો માણસો શું કરવા, તો ગંગોત્રીમાં અને બધે તપાસ કરવા છતાં અને ગંગોત્રીના મહાત્માઓને પૂછ્યું કે ત્યાં એક મહાત્મા અખંડાનંદજી મહારાજના ચેતના મિશનના વિલાયની ઉપર ઉત્તરવારીના આશ્રમ ઉપર ઉત્તરકાશીમાં ત્યાં કે બધા એટલો સ્વાધ્યાય હતા તો બહુ જ વર્ષો કર્યા. બધા ભગવાન કપડાવાળા જ બેઠા ભણવા માટે. અને પછી મેં એ મહાત્માને પૂછ્યું, કારણ કે આવું સરસ આપણને તો એકદમ આનંદ અને આકર્ષણ જ હોય કે જ્યાં મહાત્માઓનો ઉપનિષદ ચાલતું હોય એટલે આપણને એમ થાય કે હા કેવી અદભુત વસ્તુ છે. કોની सब ऐसे मिलाने वाले ही होते हैं तो पढ़ने वाले होते. આમ તમે કોઈ બી જગ્યાની હું વાત કરું, તમે જ્યાં આપની આજુબાજુમાં વેદાંતની કથાઓ નિયમિત ચાલે છે એનું જાણતા જ હશો કે કેવા પ્રકારની કથા એટલે પેલું ભાગવત કે કશું ચાલતું હોય માણસો બેસે એમ જ વેદાંતની કથામાં બેસવામાં આવતું હોય છે. આપણે કોઈ ટીકાથી કશા માટે નથી કહેતા. હા, આપણે તો આ કોમ્બિનેશનની દુર્લભતા બતાવવા માટે વાત કરીએ છીએ. એટલે ખૂબ જગ્યાએ ફરવા છતાં પણ મહાત્માઓથી જ મળતા હતા. અને ક્યાં ગંગોત્રીને ઉત્તરકાશીને પછી ગોમુખ જઈ આવો ક્યાં સ્વાધ્યાય ચાલતા જ નથી. કોઈ જગ્યાએ આ પ્રકારે વન ટુ વન કોમ્યુનિકેશન અધ્યાપન કરવાની પ્રક્રિયા હોય જે આશ્રમમાં ચાલે છે તે આશ્રમમાં પણ મેં જોયું છે. પણ ત્યાં વિદ્યાર્થીને એડ્રેસ કરવામાં આવતો હોય એવું નથી હોતું. ચોપડી લઈને ચોપડીનું ભાષાંતર ને ચોપડીને ન્યાય આપીને ચોપડીનું ભાષાંતર થઈ જાય. બાકી સામે કોણ બેઠો છે, એ શું સમજે છે અને એને સમજાવવા કઈ રીતે અપનાવવી, કેવી રીતે એને ગળે ઉતારવું અને કેવી રીતે એની પાછળ પડી, આ બધી વસ્તુ બહુ જ મુશ્કેલ છે. આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કેમ સેલ્સમેનશીપ કે પહેલાં એને પેલી કઈ દવા હોય છે માથાની ગોળી એનએસની જાહેરાત કરી માથું દુખાડવું પડે અને માથું દુખાડીએ પછી એને અપાય ને માથું તો ના દુખ હોય, માથું દુખાડવું પડે. એમ જિજ્ઞાસા ના જન્મે લોકોને જિજ્ઞાસા જન્માવવી પડે. હવે આ બધી વસ્તુઓ કરવાનો કોણ આવે, કોણ આને માટે માથાકૂટ કરે ને? એટલે મોટા ભાગના હું બહુ સરસ મહાત્માઓને જાણું છું, પણ બધા મહાત્માઓ તમે તૈયાર હોય ને તમારા જેટલો અધિકારી કોઈ આ છીએ અમે, તમારે જે જોઈતું તો લઈ જાઓ, એમને આપવાની ચિંતા હોય એવા દશભક્ત નથી જોયા. ઉત્તમ પુરુષોની વાત કરું છું. પણ જો આપણે રસ ના લઈએ અને આપણે આવાહન ના કરીએ તો મહાપુરુષો સામે ચાલીને પાછળ પડે, અથવા તો આપણામાંના એ તત્વને કે જિજ્ઞાસુને આપણામાંથી આવાહન કરવાનો પ્રયત્ન કરે. આ બધી વસ્તુઓ બહુ પ્રેમ કરશે. તો મહાપુરુષો બહુ સરસ પ્રેમ કરતા હોય છે અને એને માટે એમને કોઈ છોજ ના હોય, કોઈ રાગદ્વેષ ના હોય કે આપણે બીજા મહાત્માના વિદ્યાર્થી છીએ એમની પાસે એવી કશી ચિંતા નથી હોતી. ઉત્તમ પુરુષોને કશી ચિંતા ના હોય. જે હોય જ્યાંથી આવે કશું વાંધો બધા પ્રેમ કરે, ભણાવે, તમે જે કરો બધું કરે. પરંતુ ઓન ધેર ઓન જે ટેક ધ ઇનિશિયેટિવ એ આરંભ કરે આપણા માટે કશું કરવાનો, એવું તેવું કે મહાપુરુષ કદાચ એમને આપણા કરતા અનુભવ વધારે છે એવું પણ હશે. એમને ખબર છે કે આ ધીસ ડઝન્ટ વર્ક. આપણા તરફથી આપણે માથાકૂટ કરીએ અને કોઈ માથા પાછળ પડી જઈએ એ બધું બહુ ચાલતું નથી હોતું. અને એટલા માટે માણસને તરત સમજાવવા જઈએ અને પછી આપણે તો જ કદાચ આ કામ કરશે એવું હોય શકે, આપણે જાણતા નથી.
પછી એક વાત નક્કી છે કે મહાપુરુષ મળવા પણ દુર્લભ છે અને જિજ્ઞાસુ મળવું પણ દુર્લભ છે. એટલે કહે છે આશ્ચર્યવત એના અન્ય શ્રવતી શ્રુત્વા તેના વેદેથી અન્ય દ્રષ્ટુ વક્તુશ્ચ મુક્તા વિલક્ષણ મુમુક્ષુ વક્તારમ બ્રહ્મવિદમ વિધિવદ ઉપસૃત્ય એનમ શ્રોતિ શ્રવણાખ્ય વિચાર વિષય કરોતી. એક મુમુક્ષુ હોય એ જો દ્રષ્ટા અને વક્તાથી જુદો, મુક્ત પુરુષોથી જુદો એવો કે મુમુક્ષુ હોય, એ વક્તા બ્રહ્મવિદ હોય એની પાસે તેથી પૂર્વક એને શરણે જાય અને શરણે જઈને એની પાસે શ્રવણ કરે, અર્થાત શ્રવણ તરીકે જે ઓળખાય છે એવો આત્માનો વિચાર કરે. આપણે તો શ્રવણ કોને કહેવામાં આવે છે? ઉપક્રમો સંહાર વિદેશ લિંગઈ ઉપક્રમો સંહાર વગેરે 6 પ્રકારના લિંગ વડે જ્યારે વેદાંતના વાક્યનો બ્રહ્મ અને આત્માના ઐક્યમાં નિશ્ચય કરવામાં આવે તેને શ્રવણ કહેવામાં આવે છે. આ પ્રકારનું શ્રવણ આવું કરે એ અત્યંત દુર્લભ છે. વેદાંત વાક્ય તાત્પર્ય નિશ્ચય અવધારયથી વેદાંત વાક્યના તાત્પર્ય નિશ્ચય કરે છે, આ દુર્લભ છે. શ્રુત્વા છે એના મનન નિધિધ્યાસન પરિપાકાત વેદ અપી સાક્ષાત કરોતી અપી આશ્ચર્યવત. શ્રવણ કરી કદાચ તાત્પર્ય નિશ્ચય પણ કદાચ કરે તો એનું પાછું મનન કરે, મનન કર્યા પછી એનું નિધિધ્યાસન કરે. શ્રોતવ્ય શ્રુતિ વાક્યભ્ય મંતવ્યશ્ચોપત્તિભિ જ્ઞાત્વા ચ સતતમ ધ્યેય. આ જ્ઞાન પ્રાપ્તિના સાધન છે. શ્રોતવ્ય શ્રુતિ વાક્યભ્ય શ્રુતિના વાક્ય દ્વારા આત્માનું શ્રવણ કરવું જોઈએ. મંતવ્યશ્ચોપત્તિભિ ઉપપત્તિ એટલે કે યુક્તિ કે તર્ક દ્વારા મનન કરવું જોઈએ. જ્ઞાત્વા ચ સતતમ ધ્યેય અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સતત એનું નિધિધ્યાસન કરવું જોઈએ. એટલે કે જીવ ભાવને મારામાં પ્રવેશ કરી કોઈ પણ પ્રકારની તક મારે ન આપવી જોઈએ. આ જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે. જે માણસ શ્રવણ કરે એ પણ બહુ મુશ્કેલ વસ્તુ છે. શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસન પરિપાકાત સતત મનન કરે, સતત ચિંતન કરે, સતત નિધિધ્યાસન કરે, એનો પણ પરિપાક થાય એટલે અત્યંત તીવ્ર માત્રામાં, અત્યંત ગાઢ માત્રામાં જ્યારે મનન અને નિધિધ્યાસન પણ થાય ત્યારે સાક્ષાત સ્વરૂપે ત્યારે આત્માનો સાક્ષાત્કાર કરે છે, પણ અત્યંત આશ્ચર્ય છે. અહીં પણ કર્તું આશ્ચર્ય રૂપત્વ અનેક જન મનુષ્યત સુકૃતક્ષાલિત મનોમરતયા અતિ દુર્લભત્વાદ. અહીં પણ કરતા આશ્ચર્ય શા માટે છે? શ્રોતા, કારણ કે અનેક જન્મોમાં અનુષ્ઠાન જેવું કર્યું છે એવા અત્યંત મહાન પુણ્યથી જેના મનનો મળ ધોવાઈ ગયો છે તેવો શ્રોતા મળવો અત્યંત દુર્લભ છે. પિતામાં કહેશે મનુષ્ય સ્વાસ્થ્ય વગેરે ઉપનિષદમાં કહ્યું શ્રવણાદિ બહુક્રિયોન લભ્ય એ પણ કહેવામાં આવ્યું. નનયઃ શ્રવણ મનનાદિકમ કરોતી આત્માનો વેદૈતી કેમ આશ્ચર્ય? કે શ્રવણ મનન કરે પછી આત્માને જાણે આશ્ચર્ય શું છે? કે ના નચૈવ કષ્ટિત, કોઈ નથી જાણતું અને કોઈ જાણે છે. જે શ્રવણ પણ કરે, મનન પણ કરે, નિધિધ્યાસન પણ કરે એટલે આત્માને જાણી લેશે તેવો નિયમ નથી. કશિત એના નહીં હોય તો શ્રવણાદિકમ કુર્વન્નપી. કેટલાક લોકો શ્રવણ કરતા છે તો પણ એને જાણતા નથી. અપૂર્વસ્તુ વેદેથી કેવું વક્તવ્ય? શ્રવણ કરનારે જાણતા નથી તો શ્રવણ નાશ કરતા હોય ના જાણી શકે એમાં તો કહેવાનું શું? એટલે એમને તો આત્માનો પ્રશ્ન નથી આવતો. અનેકમ અપ્રસ્તુત પ્રતિબંધે દર્શન, કારણ કે પ્રતિબંધ ના હોય ત્યારે આત્માના દર્શન થાય છે. આપણે એક મહાન વસ્તુ સ્વીકારવામાં આવે છે કે આત્માનું શ્રવણ મનન નિધિધ્યાસન તો કરવું જ જોઈએ. એને માટે માણસે પોતાના કે સાધક કે જિજ્ઞાસે પોતાનો બધો જ પ્રયત્ન રેડવો જોઈએ. પણ એ કરીને જ્ઞાન થયું એમ નથી મળ્યું. કારણ કે જ્ઞાન ઉત્પત્તિ પુંસાં ક્ષયાત પાપસ્ય કર્મણઃ, પાપ કર્મના ક્ષયથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવે છે. એટલે કે પુરુષાર્થ સાધ્ય છે એવું માનવામાં નથી આવતું. પુરુષાર્થ કરીએ એ આપણા જૂના પ્રતિબંધો છે એની નિવૃત્તિ કરવામાં જાય છે. આથી વાર્તિકાર મહારાજે કહ્યું છે કુતસ્થ જ્ઞાન વિધિ છે તદ્ધિ બંધ પરીક્ષયાદ. વાર્તિકાર મહારાજ કહે છે કે આ બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય છે?
જવાબ આપવામાં આવ્યો તદ્ધિ બંધ પરીક્ષયા બંધનો ક્ષય થાય એના દ્વારા જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અસૌ અપી ચ ભૂતો વા ભાવિ વા વર્તતે થવા. તો આ જે પ્રતિબંધ છે એ કેવો હોય છે? પ્રતિબંધ ભૂતકાલીન પણ હોય, ભાવિ પણ હોય અથવા વર્તમાન પ્રતિબંધ પણ હોય. કેટલાક લોકોને ભૂતકાળનો પ્રતિબંધ હોય છે, કોઈને ભાવિ પ્રતિબંધ હોય છે અને કોઈને વર્તમાનનો પ્રતિબંધ હોય છે. શ્રવણાદિ પૂર્વતામપી પ્રતિબંધ પરીક્ષા એવો જ્ઞાનો જાય તેને ખાતુના શ્રવણ વગેરે ગંભીરતાથી કરતા હોય તો પણ પ્રતિબંધ દૂર થાય ત્યારે જ જ્ઞાન થાય છે, એ સિવાય જ્ઞાન થતું નથી. સચ પ્રતિબંધ પરીક્ષય કસ્યચિત ભૂત એવો યથા હિરણ્યગર્ભસ્ય. તો હિરણ્યગર્ભ છે એને ભૂતકાલીન પ્રતિબંધ છે એવો એનો અર્થ બતાવવો જોઈએ. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ચૈતન્ય. પૂર્વ જન્મમાં એણે આ સૂક્ષ્મ મેળવવાને માટે ઘણા પુણ્યોની યજ્ઞ કર્યા હશે. તે યજ્ઞના પરિણામે હું બ્રહ્મા બનો કે હું બ્રહ્મ બનો, હિરણ્યગર્ભ બનો, આને માટે એણે ધર્મ કે શુભ કર્મ કે પુણ્ય કર્યા હશે. હવે એવું છે કે પુણ્યના ફળ રૂપે એમણે ખુરશી પ્રાપ્ત કરી, એટલે ખુરશી જેટલા કલ્પ માટે પ્રાપ્ત કરી એટલી ભોગવવી જ પડશે. ભય પ્રતિબંધ છે કે પુણ્યજનો ક્ષય થશે અને પ્રતિબંધ પૂરા થશે ત્યારે જ એ મોક્ષ પ્રાપ્ત કરી શકશે. કસ્યચિત ભય પ્રતિબંધ યથા વામદેવસ્ય. વામદેવજીને ભય પ્રતિબંધ હતો કે એમના પૂર્વનો પ્રતિબંધ રહી ગયો છે અને ભવિષ્યમાં જ્યારે એ માતાના ગર્ભમાં જ છે અને ગર્ભમાં જ હજુ હતા અને પ્રતિબંધ દૂર થઈ ગયો ત્યાં ગર્ભે વસ્યાના વામદેવ ગર્ભમાં જ છે. રામદેવજી જાહેર કરે છે હું મુક્ત થઈ ગયો છું અને હું અત્યાર સુધી મહાન લોખંડની શૃંખલાઓને જાણીને હું જકડાઈ ગયો હતો, બધી શૃંખલાઓ તૂટી ગઈ છે અને મુક્ત થઈ ગયો છું. તો આ ભાવિ પ્રતિબંધ હતો અને એ મુક્ત થયો. જળધર જેનો દાખલો પણ આપવામાં આવે છે. એ પણ ભાવિ પ્રતિબંધનો દાખલો છે કે આગલા જન્મમાં એમને કંઈક રહી ગયું, ભરત રાજા તરીકે હરણમાં જીવી ગયો, પછી એ હરણ થયા અને પછી જળધર થયા. એ પણ ભાવિ પ્રતિબંધ એટલે કે ત્યારે જ દૂર થાય, આટલા જન્મ પછી કે આટલા વર્ષ પછી જ્યારે દૂર થવાનો ત્યારે જ ભવિષ્યમાં થાય. કશ્ચિત વર્તતે તદ્યથા શ્વેત. અને કેટલાક લોકોને વર્તમાનનો પ્રતિબંધ હોય છે, જેમ કે શ્વેત કેતુને. તો શ્વેત કેતુને 9 વાર ઉપદેશ કરવામાં આવ્યો તત્વમાંથી ત્યારે જ્ઞાન થયું, એને વર્તમાન પ્રતિબંધ છે. આ પ્રતિબંધો હોય છે. ઘણી વાર એવું લાગતું હોય છે કે બહુ મહેનત કરીએ છીએ અને બહુ ગંભીર મહેનત કરીએ છીએ. અલબત્ત એ ગંભીર મહેનતનું સ્તર એવું હશે એ આપણી કલ્પનાની બહાર છે. આપણને પણ એવું લાગે કે આપણે ગંભીર મહેનત કરીએ છીએ, પણ આપણી ગંભીર મહેનત તો ખરેખર જે ગંભીર મહેનત કરશે એને તમે કશું નથી. મારે કહેવું જોઈએ ને, આપણે જાણવું પડ્યું કે ખરી ગંભીર મહેનત તો ઘર છોડીને 24 કલાક પછી જ પડ્યો આની પાછળ અને જેને મોબાઈલ જોઈ એટલે આ બધી વસ્તુઓ તો જસ્ટ કટ ઓફ. આગળ કહી ચૂક્યા આપણે કે ઘર છોડીને જંગલમાં ગયો છે અથવા નદીને પાર જતો રહ્યો છે અને પછી નદીના નાવડીને લાંગરી રાખી નથી. મુશ્કેલ તો નથી જ કરતો, પણ લાંગરી પણ રાખી નથી. નદીના અંદર નાવડીને લઈને ગયા પછી નાવડીને દોરણા કાપી નાખ્યા છે અને નાવડીને પાછી મોકલી આપી છે. એટલે પાછા જવાની અનુકૂળતાને રાખી નથી. એટલે ગાડી મોકલી આવી પાછી. અમારે તમે જાણી જતા રહો, તમે અમારી ચિંતા ના કરશો. આવી રીતે જ્યારે માણસ ગયો છે, ભગવાન ભાષ્યકાર મહારાજ કહે છે તેને વનમાં જવું જોઈએ, તથા યાદ વનમાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પાછા ના જવું જોઈએ. અને ત્યાં જવું એ તો પહેલી મોટી વાત છે. ગયા એટલે શું પણ એટલે ગયા પછી 24 કલાક ખરેખર આ બધા માણસો જે મહેનત કરતા હોય છે, જિજ્ઞાસુ કોઈ પણ વસ્તુ માટે. આ છોકરા 12મા ધોરણ માટે 10મા ધોરણ માટે 18 કલાક 20 કલાક કેટલું બધું વાંચતા છે, ભગવાન વિશે વાંચવું છે આટલું બધું, પણ છતાં મહેનત આવી હોય છે. કોઈ ધ્યેય પ્રાપ્ત કરવું હોય, લોકો ધંધા માટે પૈસા કમાવા માટે મહેનત કરે છે, વિદેશ જવા માટે મહેનત કરે છે. આ શીશી મહેનતો કરતા લોકો. ટ્યુશન વાળા લોકો પણ બહુ મહેનત કરે છે, મેં સાંભળ્યું છે. સવાર સાંજ સતત એક પછી બીજા ચાલો ચાલ્યા જ કરે. ટૂંકમાં કશું સિદ્ધ કરવું હોય તો સખત મહેનત કરવી પડે છે. આ વસ્તુ તો અત્યંત મહાન છે. એને માટે મહેનત જ નહીં પણ કમિટમેન્ટ. પેલા લોકો મહેનત કરતા હશે, એમનું કમિટમેન્ટ ટ્યુશન માટે નહીં તો પૈસા માટે હશે, પણ there is a commitment. અત્યંત સંનિષ્ઠ એવો ભાવ છે, આદર છે, પ્રેમ છે, નૈરંતર્ય, દીર્ઘકાળ અને આદર. નિરંતરા કરે છે, દીર્ઘકાળ એટલે હંમેશ માટે કરે છે અને આદરપૂર્વક કરે છે. વેટ ઉતાર કે 5 મહિના તો છૂટ્યા એવું નહીં.
એ કરે છે, આદરપૂર્વક કરે છે. આવું તો કોણ જાણે કેટલું કરે. એવી બધી સખત મહેનત છતાં પણ ઘણી વાર એવું લાગે કે જ્ઞાન થતું નથી ને. આવી જયારે અત્યંત કમિટેડ મહેનત હોય ત્યારે પણ લાગે તો કે વાર લાગે એવું લાગે તો તથા ચ પ્રતિબંધ ક્ષયસ્ય અતિ દુર્લભત્વાદ આપણા પક્ષનો બધો પ્રયત્ન કર્યા પછી પણ પ્રતિબંધ છે ઓબ્સ્ટેકલ, એટલે આપણે જે કરીએ છીએ એની આડે કશો અવરોધ છે. કેટલાક અવરોધ તો બહારના હોય, સંજોગોનો અવરોધો દૂર કરે તો ત્યાં પહોંચી ગયો, સંજોગો અવરોધો જતા ગયા, ઘર પાછળ નીકળી કરે. પણ એ પછી પણ અંદરના રાગદ્વેષ ના જતા હોય, અંદરનો ક્લેશ, અંદરનો શોક, એ ઘાસ ઘૂસતો નથી કે કાપી નોચીને બહાર ફેંકી દઈએ. જે રાગદ્વેષ પણ ઘરે જાય નથી હોતું. આપણને ખબર છે કે આવું ના કરવું જોઈએ, આપણને બહુ પ્રેમ છે, આપણને અનાદર નથી, આપણે તિરસ્કાર નથી, ઘણું બધું, અને છતાં માણસ જોડે ગેરવર્તન કરીએ જ કરીએ. આવી તો અનેક વસ્તુઓ, અને એટલે આ બધી વસ્તુઓમાં આપણે આપણું ધાર્યું કશું નથી કરી શકતા હોતા, અને એને માટેના કારણો દેખીતા કંઈ નથી હોતા. સમજો કે પ્રતિબંધ છે જૂના, અને એટલા માટે આપણા તરફથી બધો પ્રયત્ન કર્યા પછી પણ પ્રતિબંધોનો ક્ષય અત્યંત દુર્લભ છે. જ્ઞાન ઉત્પત્તિ પુંસામ થયા તાપસ્ય કર્મણ, તો પાપનો ક્ષય થયા પછી જ મનુષ્યને જ્ઞાન જન્મી શકતું હોય છે. સ્મૃતિશ્ચ, આવી સ્મૃતિ છે માટે દુર્વિજ્ઞ એમ આત્માથી નિર્કલિત અર્થ એ બતાવે છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું ખરેખર અત્યંત મુશ્કેલ છે. એટલે આમાંથી શું શીખવાનું? એવું શીખવાનું કે યાવત સ્વસ્થ વિદમ કલિવર ગૃહમ યાવત દૂરે જરા યાવચેન્દ્રિય શક્તિ અપ્રતિહતા યાવત ક્ષયો આયુષ્ય આત્મશ્રેયસી તાવદેવ આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન પ્રોદ્યસ્તે ભવેતુ ઉપખલનમ પ્રતિ ઉદ્યમઃ કીદૃશઃ. યાવત ઇદં કલિવરગૃહમ સ્વસ્થમ, આ શરીરરૂપી ઘર છે એ જ્યાં સુધી સ્વસ્થ છે, ઉઠાય છે, બેસાય છે, ચલાય છે, સંભળાય છે, બોલાય છે, વંચાય છે, જ્યાં સુધી હજુ આ શરીરરૂપી ઘર છે એ અનુકૂળ છે, સરખો છે. યાવત દૂરે જરા વૃદ્ધાવસ્થા, આ જન્મને આવી ગયા, આવતા જન્મની દૂર છે કે એવું કહીએ, બાકી મોટા ભાગના તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. યાવત દૂરે જરા વૃદ્ધાવસ્થા હજુ જ્યાં સુધી દૂર છે. યાવત ઇન્દ્રિય શક્તિ અપ્રતિહતા, ઇન્દ્રિયોની શક્તિ હજુ સાવ ક્ષીણ થઈ ગઈ નથી, કારણ જરાય ક્ષીણ થઈ નથી અને બરાબર તેજસ્વી છે ઇન્દ્રિયોની શક્તિ. યાવત ક્ષય આયુષ્ય, અને આયુષ્યનું હજુ જ્યાં સુધી ક્ષય નથી થઈ ગયો. તાવદેવ આત્મશ્રેયસી, આત્મકલ્યાણ માટે ત્યાં સુધી દયા માણસ હોય, વિદ્વાન માણસ હોય, પ્રયત્ન અત્યંત કરી લેવો જોઈએ. કાર્ય પ્રયત્નો મહાન પ્રયત્ન કરવો જોઈએ. અત્યારથી શું છે, હજુ તો નાના છોકરા છીએ, હજુ તો હમણાં જ લગ્ન કર્યું, હજુ તો હમણાં જ મા બાપ બન્યા, હજુ તો હમણાં જ દાદા બન્યા, હજુ તો હમણાં જ બન્યા, હજુ તો હમણાં જ દાદા બન્યા, હમણાં જ દાદી બન્યા, હમણાં જ બંગલો બાંધ્યો, હમણાં જ બધું કરીશ, ક્યારે કરીશું? પ્રદીપ્તિ ખબરે તો ઉપખલનમ પ્રતિ ઉદ્યમથી દૃશ્ય. જ્યારે આગ લાગી છે ત્યારે પછી પૂરો કરવા જઈશું તો ત્યારે આગને નાડી પાડીશું. અને એટલા માટે જ્યાં સુધી બધું શરીર કામ કરે, કોઈને ભેટ આપવાનું સારું હોય, ખૂબ કર્મ છે તમે તો ભેટ ના જપાય. ખૂબ સરસ મજાનું કાચું ખીલ્યું હોય ત્યારે જપાય. તો આ સરસ મજાનું ફૂલ છે આપણું, અને એ જ્યારે કાચું કાચું છે અને ખીલ્યું છે તો નારાયણને ભેટ આપી શકાય. હવે છેક 50 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, હવે તો કશાય કામનું જ નથી રહ્યું, ત્યારે આપવા તૈયાર નથી. આપણે તો એટલો થઈ ગયો, નકામો થઈ ગયો, તો નારાયણને નહીં આપીએ. નારાયણ તો મુશ્કેલ રહેશે, આમ એક ક્ષણમાં છઠ્ઠા ભાગમાં ખેંચી લેશે. ત્યારે આખી દુનિયા ચાલશે આપણા વગર, તો શા માટે આખી દુનિયા ના ચાલે? એટલા માટે આત્મશ્રેયસી તાવય વિદુષા, વિવેકી માણસોએ અત્યારથી જ પ્રયત્ન મહાન કરવો જોઈએ. કારણ કે આગ લાગશે ત્યારે પછી પૂરો કરવા જઈશું તો આપણે એનાથી કોઈ લાભ નહીં કરી શકીએ. શ્લોકાંતરમ સ્થાપયતિ ઇદાનીમ સર્વપ્રાણી સાધારણ બ્રહ્મ નિવૃત્તિ સાધન ઉપસંહરતિ. તો અત્યારે બે પ્રશ્નો ચાલી રહ્યા છે, એક અર્જુનનો પ્રશ્ન યુદ્ધનો અને એક સામાન્ય માણસનો શોક અને મોહનો. તો સર્વ પ્રાણીમાં સાધારણ જે છે મોહ અને શોક, એના વિશે હવે બ્રહ્મની નિવૃત્તિનું જે સાધન છે જે કહેવામાં આવે આટલા શ્લોકોમાં એનો ઉપસંહાર કરતા 30મા શ્લોકમાં રહેશે. ભાષ્યકાર રહેશે. અચ્છા, 30મા શ્લોક. અથ ઇદાનીમ પ્રકરણાર્થમ ઉપસંહરन् બ્રૂતે
અને હવે આ પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતા ભગવાન કહે છે 30મા શ્લોકમાં દેહી નિત્યમવશ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાની ત્વં શોચિતુમર્હસि અયમ દેહી નિત્યમ અવધ્યઃ અયમ એટલે આ જે આપણી સામે દેખાય છે એવો અપરોક્ષ છે, મારું સ્વરૂપ છે એવો આ દેહી એ પરમાત્મા છે તે નિત્ય અવધ્ય એ તો હંમેશા અવધ્ય જ છે, ક્યારેય એ બધાને યોગ્ય નથી. અહીં દેહીનો અર્થ કરે છે લિંગ દેહ ઉપાધિ આત્મા સૂક્ષ્મ શરીર જેની ઉપાધિ છે તેવો આ આત્મા છે તે અવધ્ય છે. સર્વસ્વ દેહી ભારત એ ભારત બધાના દેહની અંદર આત્મા કે દેહ એટલે કે ભીષ્મ 3નો સવાલ નથી કે તારો અને મારો સવાલ નથી, બધા શરીરોની અંદર જે આત્મા છે એ તો અવધ્ય છે. તસ્માત સર્વાણી ભૂતાની નત્તમ શોચિતુમર્હસિ ભીષ્મ 3 જ નહીં, બધા જ જીવોને માટે શોક કરવાનો તો યોગ્ય નથી. ત્યારે કોઈને માટે શોક ના કરવો જોઈએ, ત્યારે કોઈને માટે શોક ના કરવો જોઈએ. કોઈને માટે સ્નેહ હોવો, કોઈને માટે સેવા હોવી, ભાવના હોવી એને ના નથી. શોક ના કરો આપણે એવું સમજીએ ને કે આપણું સ્વજન શોક તો થાય જ ને, એનો અર્થ શોક ના થાય એટલે સ્વજન નથી. બરાબર છે, એક સામાન્ય સમજ આપણી એવી કે શોક તો થાય જ ને, આપણો સ્વજન જાય તો શોક ના થાય, અથવા સ્વજનને કશું થાય તો શોક ના થાય, એટલે કે શોક થતો નથી માટે સ્વજન નથી. તો એવું નથી, સ્વજન હોવાની પૂરપટ્ટી શોક કરવો એ નથી. માણસ સ્વજનનો પ્રશ્ન જ નથી. આપણે બધાની સેવા કરવા, બધાને પ્રેમ કરવા, બધા બધું ઉદારતા રાખવા, બધાને મદદ કરવા માટે તત્પર જ છીએ, એનો પ્રશ્ન નથી આવતો. પરંતુ જે વાસ્તવિકતા છે એનો પ્રસન્નતાથી સ્વીકાર કરીએ છીએ અને આવે તો આવો કહીએ છીએ અને જાય તો જવા દઈએ છીએ. આ તો તે સ્વાગતમ કુર્યાત ગચ્છન્તા ન નિવારયે. આવતા હોય તો સ્વાગત કરું, જતા હોય તો ના જશે એવું ના કેવું. આવે તો કેવું આવો, જાય તો કેવું પ્રેમથી જાઓ, નિરાતે જાઓ, ખુશીથી જાઓ. આવો એ ખરા અને જાવે ખરા, કારણ કે આવનારા આવવાના જ છે અને જનારા જવાના જ છે. આપણે ફેરફાર નથી જ કરી શકવાના. શા માટે કોઈ ઈશ્વર ભાષ્ય છે દેહી શરીરી નિત્યમ સર્વાવસ્થાસુ અવધ્યઃ નિરવયવત્વાદ અવધ્યત્વાચ્ચ તત્ર અવધ્યઃ અયમ દેહે શરીરે સર્વસ્ય સર્વગતત્વાદ સ્થાવરાદિષુ સ્થિતોપી સર્વસ્ય પ્રાણિજાતસ્ય દેહે વદ્યમાનેપી અયં દેહી નવત્યઃ તસ્માत् ભીષ્માદીની સર્વાણિ ભૂતાનિ ઉદ્દિશ્ય ત્વં શોચિતુમર્હસિ. દેહી શરીર નિત્યમ સર્વાવસ્થા અવધ્યઃ બધી જ અવસ્થાઓમાં એટલે બાલ્ય યૌવન વાર્ષ કેવું ગણો અથવા જાગ્રત સુષુપ્તિ ગણો, તમને જ અવસ્થા ગણો, એમાં આ દેહ હંમેશા અવધ્ય છે. ખોટું નથી કરવું, એ નથી કરવું. બધી અવસ્થાઓમાં દેહી અવધ્ય છે કે નિરવયતા નિત્યત્વાદ છે, કારણ કે આત્મા છે અવયવ વગરનો છે અને આત્મા નિત્ય છે, એટલા માટે એ બધને યોગ્ય નથી. અવધ્ય અયમ દેહી શરીરે સર્વસ્ય બધાના શરીરોમાં સર્વગતત્વાદ સ્થાવર આદિષુ સ્થિતોપી એ સર્વગત છે કે સ્થાવર કે આ જળ વૃક્ષ વગેરેમાં હોય તો પણ અવધ્ય છે. સર્વસ્ય પ્રાણજાતસ્ય દેહી વચ્ચેવાની બધા જ પ્રાણીઓના દેહોને વધ કરી નાખવામાં આવે તો પણ આ દેહીનો વધ થતો નથી. કારણ કે આવું છે તસ્માત માટે ભીષ્માદિની સર્વાણી ભૂતાનું ઉદ્દેશ્ય નત્વં શોચિતુમર્હસિ. અને માટે ભીષ્મ 3 જ નહીં, બાકીના કોઈ નહીં માટે તારે શોક કરવો કોઈ રીતે યોગ્ય નથી. સ્થૂલ દેહસ્ય શોચત્યમ અપરિહાર્યત્વાદ. સ્થૂળ દેહને માટે શોક કરવાની જરૂર નથી, કારણ કે ટાળી શકાય એવું નથી. આ શરીર
શરીર જે સ્થૂળ શરીર છે એ તો મરવાનું જ છે, એ નાશ થવાનું છે. લિંગ દેહસ્ય શોચોત્તમ આત્મવત એવ અવધ્યત્વાદિતિ, અને સૂક્ષ્મ દેહ છે એને માટે શોકની જરૂર નથી, કારણ કે એનો નાશ ક્યારેક થતો છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, તો સ્થૂળ શરીર છે એનો નાશ થવાનો જ છે, માટે એની માટે શોકની જરૂર નથી. સૂક્ષ્મ શરીર છે જે આત્માની જેમ અવધ્ય છે, માટે એનો પણ નાશ થવાનો નથી. સ્થૂળ દેહસ્ય લિંગ દેહસ્ય આત્માનો બાપ અને આત્મા તો અવધ્ય છે જ. તો શોક કરો તો ખુશ કે સ્થૂળ શરીર માટે કરે છે તો એ તો મરવાનું નથી, જેના શોકને કારણ નથી. સૂક્ષ્મ શરીરનો શોક કરે છે, અવધ્ય છે, એના શોકને કારણ નથી. આત્મા માટે શોક કરે છે, આત્મા અવધ્ય છે કે નિત્ય છે, એને માટે શોકનું કારણ નથી. એટલે શોક કરીને વાંધો નથી, કર શોક જોઈએ એટલો કર. તો મને કહે કે શેનો શોક કરે છે, કારણ ના હોય શોક કરે ખરો કે ના કરે. પૂછીએ આપણે જ્યારે પણ શોખ છે આપણે પૂછીએ કે શેનો શોખ છે. મને લાગે છે કે વિચાર શરૂ કરે રડવાનું ઉભું થઈ જાય, અટકી જાય. વિચાર શરૂ કરીએ એક વાર તો રડવાનું તો અટકી જાય ને, પછી રડતા જઈને વિચાર કરતા જે વસ્તુ સાથે નથી ચાલતી હોતી. રડવાનું અને વિચાર કરવાનો આ બે વસ્તુ સાથે નથી ચાલતી હોતી. બીજું આપણે આપણી ફેકલ્ટીને, આપણા અંતઃકરણને વિચારમાં જોડીશું, તે શોક કરવાનું ભૂલી જશે. એક જ કામ કરી શકશે, અને વિચારમાં રોકી દઈશું તો શોક કરવાનું ભૂલી જશે. કોઈને પણ માટે શોક કરવું યોગ્ય નથી, એ આવશે. તદેવ સ્થૂળ સૂક્ષ્મ શરીર તત્કારણ અવિદ્યાખ્ય ઉપાધિત્રય અવિવેકેન મિથ્યાભૂતસ્યાપી સંસારસ્ય સત્યત્વ આત્મધર્મત્વાદી પ્રતિભાસરત્વમ. તો સ્થૂળ સૂક્ષ્મ આ બંને શરીર અને એનું કારણ એટલે કે અવિદ્યા, આ ત્રણેય ઉપાધિના અવિવેકને કારણે મિથ્યા હોવા છતાં પણ આજે સંસાર છે એમાં સત્યત્વ આત્મધર્મત્વાદી પ્રતિભાસરૂપમ. તો આ ત્રણેય શરીરની સાથે ઉપાધિની સાથે આત્મત્વનો ભ્રમ થઈ ગયો હોવાને કારણે મનુષ્યને સંસારમાં સત્યત્વની પ્રતીતિ થાય છે. માયા બે કામ કરે છે. માયા જે વસ્તુ નથી એનું સર્જન કરે છે એક, અને બીજું જેનું સર્જન કરે છે એ સત્ય છે, એ બુદ્ધિ જન્માવે છે. માયા બે કામ કરે છે, નથી એનું સર્જન કરે છે ને. જાદુગર નોટ 500 રૂપિયાની નોટથી ઊભી કરે છે અને આપણને સાચી જ લાગે એવું એના પ્રત્યે આપણના મનમાં વિચાર જન્માવે છે. એટલે દરેક વસ્તુ જગ્યામાં સર્જાઈ હોય એમ પેલો રજ્જુમાં સર્પ, તો માયાએ રજ્જુમાં સર્પ દેખાડ્યો અને આપણને સાચો જ લાગે પાછો. આ પ્રકારે સંસારસ્ય સત્યત્વ આત્મધર્મત્વાદી પ્રતિભાસરૂપમ સર્વ પ્રાણી સાધારણ અર્જુન અસ્ય ભ્રમ નિરાકર્તમ. બધા પ્રાણીઓમાં જે જોવા મળે છે એવો અર્જુનનો જે ભ્રમ છે એનો નિરાશ કરવાને માટે ત્રણ ઉપાધિ સાથેના વિવેકથી આત્માના રૂપનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું. સંપ્રતિ હવે યુક્ત નામનો જે સ્વધર્મ છે, અત્યાર સુધી બધા જ પ્રાણીઓને, બધા જીવોને જે સાધારણ શોક છે એની વાત કરી કે જન્મ શોકનું કારણ નથી, મૃત્યુ શોકનું કારણ નથી, અવસ્થા શોકનું કારણ નથી, સ્થૂળ શરીર શોકનું કારણ નથી, સૂક્ષ્મ શરીર શોકનું કારણ નથી. આ બધું બધા પ્રાણીઓ માટે સાધારણ કહેવામાં. તો અર્જુનનો પ્રશ્ન સ્વધર્મ એટલે યુદ્ધ છે. બીજાનો સ્વધર્મ તો સહેલો હશે, તો અર્જુનનો સ્વધર્મ જે યુદ્ધ છે એનું શું કરવું? એટલે હવે સંપ્રતિ યુદ્ધાખ્ય સ્વધર્મે, યુદ્ધ નામનો જે સ્વધર્મ છે એ કેવો છે? હિંસાદી બાહુલ્ય. એમાં હિંસા બહુ જ છે. બીજા સ્વધર્મ એટલી હિંસા નથી આવતી, કદાચ બિલકુલ હિંસા નહીં આવતી હોય, પણ ક્ષત્રિય માટે યુદ્ધ કરવો જે સ્વધર્મ છે એમાં તો હિંસાની બહુલતા છે, પુષ્કળતા છે. આથી અધર્મત્વ પ્રતિભાસરૂપમ, અર્જુનને તો ક્ષત્રિય ધર્મ અધર્મ જ દેખાય છે. ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવાનો છે, પરંતુ એમાં હિંસા બહુ થવાની છે. એટલા માટે એને એમ લાગે છે કે આ તો અધર્મ જ છે. આવું જેને જણાય છે તે અર્જુનસ્ય એવ કરુણાદિદોષ નિબંધનમ અસાધારણ ભ્રમમ. અર્જુનને જ જે અત્યારે ખોટી ઘડીએ એનામાં કારુણ્ય, એ કૃપા, એ કરુણા ઉભરાઈ આવી છે. એ પ્રકારનો દોષમાંથી જન્મતો જે અસાધારણ ભ્રમ છે એના નિરાશ માટે હિંસાવાળો હોય તો પણ હિંસાદિમસ્તેપી, હિંસાવાળો હોય તો પણ યુદ્ધસ્ય સ્વધર્મત્વેન, કારણ યુદ્ધ સ્વધર્મ છે અને માટે અધર્મ સ્વભાવ બોધ હોય. ભગવાન સ્વધર્મ, ડોક્ટરનો ધર્મ જ પેશન્ટ આવ્યો હોય
અને સર્જરી કરવાની જરૂર હોય તો સર્જરી કરવી, અને જરૂર કંઈક આપણને થાય કે અંગ ન કાપવો પડે તો સારું, પણ કાપવો પડે તો તેને કાપી જ નાખવો જોઈએ. પછી એને કંઈક એવું થઈ આવે કે ના ના હિંસા કહેવાય, કે ના કાપવો જોઈએ અને રાખી મૂકવો જોઈએ, એ ડૉક્ટર કહેવાય? એ ડૉક્ટર તરીકે એણે પેશન્ટના હિતમાં જે કાપવું પડતું એ કાપવું જ પડે, અને એમાં એને કાપે એમાં જ એનો ધર્મ છે. નહીં કે એ વિચાર કરે કે હિંસા ધર્મ છે, હિંસા અધર્મ છે અને અહિંસા ધર્મ છે, હું તો અહિંસાનું આચરણ કરીશ અને એની સર્જરી નહીં કરું. એવું કહેવાય કે ના કહેવાય? એવી રીતે ક્ષત્રિયનો સ્વધર્મ યુદ્ધ કરવાનો છે, યુદ્ધ કરીને હિંસા કરવાની છે. એ વખતે અર્જુન એમ કહી નાખે કે ના ના હું તો યુદ્ધ નહીં કરું, કારણ કે બહુ હિંસા થશે અને અહિંસા જ ધર્મ છે, હિંસા અધર્મ છે, માટે હું તો અહિંસાનું પાલન કરીશ. તેવું અર્જુન કહે એ કોઈ યોગ્ય નથી. એટલું જ નહીં કે અહિંસાનું પાલન કરે એ અધર્મ છે. ક્ષત્રિય યુદ્ધ કરવામાં હિંસા કરે તો એ યુદ્ધ ધર્મ છે. ક્ષત્રિય અહિંસાને આગળ કરીને યુદ્ધ ના કરે તો અધર્મ છે. એ હવે ભગવાન કહેવાની શરૂઆત કરે છે. 31મા શ્લોકમાં કહે છે. હવે આ 7 શ્લોકોમાં ભગવાન અર્જુનના ટોપિકલ એટલે કે અર્જુનના પોતાના પ્રશ્નની વાત કરે છે. અત્યાર સુધી બધા મનુષ્યનો સાધારણ ક્રમ છે એની વાત કરી, અને હવે અર્જુનનો જે પોતાનો પ્રશ્ન યુદ્ધ એની હવેના 7 શ્લોકોમાં વાત કરે છે. સ્વધર્મમપિ ચાવેક્ષ્ય નવિકમ્પિતુમર્હસि ધર્મ્યાતિ યુદ્ધાत् શ્રેયોન્યતઃ ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન, હવે આપણે તારી વાત કરીએ. ભાષ્ય લેવું આ શ્લોકો ભાષ્ય વાંચીએ. ઇહ પરમાર્થતત્ત્વાપેક્ષાયાં શોકો વા મોહો વા સંભવતિ ઇતિ ઉક્તં ન કેવલં પરમાર્થતત્ત્વ અપેક્ષાયાં એવ કિંતુ સ્વધર્મં ઇતિ. અહીં પરમાર્થ તત્વની અપેક્ષા એટલે કે આત્મા તત્વનું નિરૂપણ કર્યું. એને ધ્યાનમાં રાખીએ તો શોક અથવા મોહ તેમાં શક્તિની સંભાવના નથી. એની તો ઘણી લાંબી ચર્ચા કરવામાં આવી. ન કેવલમ પરમાર્થ તત્વ અપેક્ષાયામ એવા, પણ માત્ર આત્માની વાત કરીએ અને શોકને કારણ નથી એવું નથી. સ્વધર્મની વાત કરીએ તો પણ ચાલે, શોકનું કંઈ કારણ નથી. એમાં ભગવાન કહે છે સ્વધર્મોપી ચાવેક્ષ્ય નવિકમ્પિતુમર્હસિ. અર્જુન, તું તારા પોતાના સ્વધર્મની વાત કરે, ક્ષત્રિય ધર્મની વાત કરે, યુદ્ધની વાત કરે તો પણ તારે એનાથી વિચલિત થવાની કે વિકમ્પિત થવાની કશી જરૂર નથી. કેમ? કારણ કે ધર્મ્યાત યુદ્ધાત અન્ય ક્ષય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન તેમને પૂછેલું ને, શું પૂછેલું? કાર્પણ્ય દોષ બહત સ્વભાવ પ્રોચ્છાનિત્વા ધર્મ સંમૂઢચેતા. પછી શું કહ્યું હતું? શ્રેયસ્યાત નિશ્ચિતં ગૃહીતં મે શિષ્યસ્તેહ શાધીમાં સાંપ્રપન્નમ. તેમણે શું કહ્યું હતું? યદ નિશ્ચિતમ શ્રેયસ્યાત તન્મે ગૃહી. એ ભગવાન મારું નિશ્ચિત શ્રેય કે કલ્યાણ હોય એ મને કહો. એવું કહ્યું હતું તે મને. તો પછી હું તને કહું છું કે તારે માટે શ્રેય કયું છે? અર્જુન, ક્ષત્રિયને માટે સ્વધર્મનું પાલન કરવાના કરતા બીજું કોઈ શ્રેય મને દેખાતો નથી. ધર્માત યુદ્ધાત અન્યત શ્રેય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ક્ષત્રિયને માટે અધર્મ યુદ્ધ હોય તો નહીં, ક્ષત્રિયને માટે ધર્મ યુદ્ધ કરતા ચડિયાત કોઈ એના કલ્યાણનું સાધન હોય એવું મને દેખાતું નથી. તો કોઈ ક્ષત્રિય જ નહીં, દરેકને પોતપોતાના સ્વધર્મનું પાલન એ એના કલ્યાણ માટેનું સાધન છે. ભાષ્યકાર કહે છે સધર્મમપી નો ધર્મ ક્ષત્રિયસ્ય ધર્મ યુદ્ધમ તમપી અવેક્ષ્ય ત્વં ન વિકમ્પિતું પ્રચલિતું ન અર્હસि. ધર્મ્યાદ ક્ષત્રિયસ્ય સ્વાભાવિકાત ધર્માદ આત્મસ્વાભાવ્યાદ અભિપ્રાયઃ તચ્ચ યુદ્ધં પ્રતિવિજયદ્વારેણ ધર્માર્થં
धर्मात् अनपेतं परं धर्म्यं तस्मात् धर्म्यात् युद्धात् श्रेयः अन्यथा क्षत्रियस्य न विद्यते यस्मात् स्वधर्म स्वधर्म क्षत्रिय धर्मयुद्धम तो પોતાનો ધર્મ એટલે કે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ છે. તો અપેક્ષા અર્જુન તો એને ધ્યાનમાં રાખે તો પણ ન વિકમ્પિતો પ્રચલિત ન અર્હથી તો એને નજરમાં રાખતા પણ તો પ્રચલિત થવાની વિચલિત થવાની કઈ રીતે યોગ્ય નથી. કેમ? કારણ કે ધર્મ્યાદ ક્ષત્રિય સ્વાભાવિકા ધર્માદ ધર્મ્ય યુદ્ધ એટલે કે ક્ષત્રિય માટે જે સ્વાભાવિક છે તેવા યુદ્ધથી આત્મસ્વાભાવ્યાત અભિપ્રાય અર્જુનના પોતાના સ્વભાવને જે અનુરૂપ છે એવા યુદ્ધ કરતા સત્ય યુદ્ધ કયું યુદ્ધ છે? સત્ય યુદ્ધ પૃથ્વી જયસ્કારેણ ધર્માર્થમ પ્રજા રક્ષણાર્થમ છે. યુદ્ધ તો ધર્મ માટે નથી કરતો. શેના માટે કરી રહ્યો છે યુદ્ધ? તો ધર્મના રક્ષણ માટે કરે છે, પ્રજાના રક્ષણ માટે કરે છે. તારા પોતાના કશા સ્વાર્થ માટે નથી કરતો. તો ધર્મને માટે પૃથ્વીનો પણ એને માટે જય પ્રાપ્ત કરવો પડે. એવું છે તમારે કશું સારું કરવું હોય તો હાથમાંથી સત્તા હોવી જોઈએ. તો બહુ ઈચ્છો કે સારું કરો, પણ સત્તા જેના હાથમાં હોય એનું જ ચાલે, તમારું કોઈ સાંભળે નહીં. એટલે સત્તા આવે પછી માણસ તરફ થઈ જાય એ જુદી વાત છે. પણ સામાન્ય રીતે સત્તા વગર માણસ કામ ના કરી શકે. આથી જેને કંઈ કામ કરવું છે તે સત્તા પણ મેળવવી પડે અને તો પૃથ્વીનો જય પ્રાપ્ત કરવો અને પ્રજાનું રક્ષણ કરવું એવું તારે કરવું પડે. એટલે કે પૃથ્વીને જીતવી પડે, બીજાઓને હરાવવા પડે, તારે રાજા થવું પડે અને પછી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. ધર્માદાન પેટમ પરમ ધર્મ્યમ ધર્મથી વિરુદ્ધ નથી, ધર્મથી અતિક્રમણ કરી શકતું નથી એવું જે ધર્મ છે. તસ્માત ધર્મ્યાદ યુદ્ધાશ્રય અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે અસ્માત. કારણ કે ક્ષત્રિય માટે ધર્મને અનુરૂપ હોય એવા યુદ્ધ કરતા બીજું કલ્યાણનું સાધન છે જ. મને દેખાતો નથી વિદ્યતે છે. ક્ષત્રિય માટે ધર્મ યુદ્ધ જેના માટે કલ્યાણનું સાધન છે. તત્ર એવમ સતી આવું છે ત્યારે યદ્યપી તેને પશ્યંત ઇત્યાદિના નરકે નિયતમ પાપ ભવતિ શુષ્મ અનેના નિત્યસ્ય પાપ નિરૂપણ થયા યુક્તમ. અર્જુન તે પહેલા કહ્યું હતું યદ્યપી તેને પશ્યંતી લોભોપહત ચેતસઃ કુલક્ષયકૃતમ દોષમ મિત્રદ્રોષ પાપકમ. અને પછી પતંસ્તિ કવિદેશામ લુપ્તપિંડોદક્રિયા નરકે નિયતમ વાતઃ ભવતી અનુશુશ્રુવ. આમ તે પાપની વાત કરી હતી. સ્વધર્મનું પાલન કરીશ તો પાપ લાગશે. તેના જવાબમાં કહે છે ભગવાન યુદ્ધસ્ય પાપ હેતુત્તમ વયા યદુત્તમ. યુદ્ધ પાપનું કારણ છે એવું તે કહ્યું હતું. એક વસ્તુ. બીજું તત્ર એવમ સતી કથમ ભીષ્મહમ સંકે ઇત્યાદિના દ્રોણ મધુસૂદન વિશ્વિત પ્રતિયોત્સ્યામી પૂજા વરિસૂદન એવું તે કહ્યું હતું કે ભીષ્મ દ્રોણ જે ગુરુ છે અને દાદા છે એમની સાથે હું યુદ્ધ કેવી રીતે કરી શકું? કારણ કે તે પૂજાને યોગ્ય છે એવું તે કહ્યું હતું. તો ગુરુ બધ બ્રહ્મ બધાની અકર્ણમ યદ અભિસંહિતમ તત્સર્વમ ધર્મશાસ્ત્ર અપર્યાલોચનાથી ઉત્તમ. તો તે કહ્યું હતું કે ગુરુનો વધ કરવો યોગ્ય નથી, કે દાદાનો વધ કરવો યોગ્ય નથી અને એ જ ધર્મ છે. તો એ બધું તે ખરેખર ધર્મ કોને કહેવાય એના વિશે જરાય વિચાર કર્યા વગર જ કહ્યું હતું કે આ યુદ્ધમાં દાદા કે પિતાને કે ગુરુજીને ન મારવે એ જ કલ્યાણનું સાધન છે એવું તે માનતો હતો. એ તો ધર્મને અનુરૂપ નથી કર્યો. તસ્માત સાથે એવું કહું છું કારણ કે ધર્મ્યાદ પરાન્મુખત્વ ધર્માદ અને પેતાદ અપરાન્મુખત્વ. તો ધર્મયુદ્ધ આવી પડે ત્યારે એમાંથી પાછા ફરવું એ ક્ષત્રિય માટે કોઈ પ્રકાર યોગ્ય નથી. ધર્મયુદ્ધથી ક્ષત્રિય પાછા નષ્ટ કરવું જોઈએ. એનાથી શ્રેય અર્જુન માટે બીજું કશું છે નહીં. યુદ્ધમેવ હિ પૃથ્વીત્રયચારેણ પ્રજારક્ષણ બ્રાહ્મણ શુશ્રૂષાદી ક્ષાત્ર ધર્મ નિર્વાહ ગમે. યુદ્ધ જ પૃથ્વીનો વિજય પ્રાપ્ત કરીને પ્રજાનું રક્ષણ અને બ્રાહ્મણોની સેવા વગેરે ક્ષત્રિયનો ધર્મ છે. શૌર્યમ તે દુર્દાક્ષમ યુદ્ધે ચાત્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ ધર્મ સ્વભાવજ. ક્ષત્રિયનો સ્વાભાવિક ધર્મ છે તેણે પ્રજાની પૃથ્વી પર જય પ્રાપ્ત કરવો અને પ્રજાનું રક્ષણ કરવું, બ્રાહ્મણોની સેવા કરવી એનું કામ છે, એનો ધર્મ છે. પણ ક્યારે કરી શકે? જ્યારે નાના સત્તા હોય ત્યારે.
અને માટે ધર્મ યુદ્ધ કરવું એ તેનું કામ જ છે. તદેવ ક્ષત્રિય પ્રશસ્ત કરમ અભિપ્રાય ક્ષત્રિય તરીકે કાર્યમાં ત્યાં જ કલ્યાણનું સાધન છે. યુદ્ધસ્ય ગુરુવાદી અનેક પ્રાણી હિંસાત્મકસ્ય અહિંસા શાસ્ત્ર વિરોધાત નાસ્તિ કર્તવ્યતા. તો ધર્મશાસ્ત્ર વિરોધ નહીં કંઈ નહીં, તો અહિંસા શાસ્ત્ર વિરોધ કરો કે નહીં, ચાલો તને મારી સુધી હિંસા થશે, જેમાં ગુરુ વગેરે અનેક લોકોની હિંસા થશે તો દર્શિતા થશે. પુનશ્ચ યુદ્ધમ કર્તવ્યમ ઇતિ ઉચ્યતે યદુચ્છયેતિ. અને વળી બીજા કયા કારણ યુદ્ધ કરવું જોઈએ તો એ કહે છે 32મા શ્લોકમાં યદૃચ્છયા ચોપપન્નમ સર્વદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ. અર્જુન આ યુદ્ધ તે નોંધ્યું નથી, તો બોલા વગર નથી ને પ્રયત્ન કર્યો નથી. ખરેખર તો યુદ્ધને જાણવાને માટે તમે શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે, છતાં યદૃચ્છયા ઈશ્વરની ઈચ્છાથી આવી ગયું છે, ઉપપન્ન પ્રાપ્ત થઈ ગયું છે. કેવું છે? સ્વર્ગદ્વારમપાવૃતમ. અર્જુન ક્ષત્રિયને માટે માગ્યા વગર આવી ગયેલું ધર્મયુદ્ધ છે, એ ખુલી ગયેલા સ્વર્ગના દ્વાર સમાન છે. તારે મને સ્વર્ગનો દ્વાર ખુલ્લો છે ને રાહ જુએ છે કે આવો આવો ક્ષત્રિયો, તમે સ્વધર્મ માટે યુદ્ધ કરશો, ધર્મને માટે યુદ્ધ કરશો. એનાથી તો જો લડતા લડતા સામે છાતી મરી ગયા તો તમે સીધે સીધા સ્વર્ગમાં પહોંચી જશો. અને એટલા માટે સ્વર્ગનો ખુલ્લો દ્વાર તૈયાર છે. યદુચ્છયા ચોપપન્નમ તે નોંધ્યું નથી, તારે માટે આવી ગયું છે. તો કહેવાય છે કે દુર્યોધન સાથે સંધિની વાર્તા કરી એ નિષ્ફળ છે. ત્યારે પછી ભગવાન ત્યાંથી પાછા પડતા હતા દુર્યોધનને ત્યાંથી. ત્યારે કુંતી ભગવાન કયો હતો? ત્વયા ધનંજય વાચ્યો નિત્ય ઉદ્યુક્ત વૃકોદર. એવું હતું કે કુંતી એ તમે જોયું નથી, જોડ્યું જ ત્યારે કુંતી ભગવાન સાથે કેવડાવ્યું ત્વયા ધનંજય વાચ્યો નિત્ય ઉદ્યુક્ત વૃકોદર. એ ભગવાન તમે જઈને ધનંજય અર્જુનને અને વૃકોદર ભીમ જે હંમેશા યુદ્ધમાં તો ઉત્સુક છે એને જઈને મારો સંદેશો પહોંચાડજો. કયો સંદેશો? યદત ક્ષત્રિયાસ્તુતે તસ્ય કાલે માગતઃ. ક્ષત્રિયાણી જે હેતુ માટે પુત્રોને જન્મ આપે છે એ સમય અત્યારે આવી ગયો છે. શેના માટે જન્મ આપે છે? ધર્મયુદ્ધ કરવા માટે, અધર્મનો નાશ કરીને ધર્મનું રક્ષણ કરવા માટે ક્ષત્રિયાણી પુત્રોને જન્મ આપે છે. તો જે હેતુ માટે મેં ક્ષત્રિયાણીએ આ પુત્રોને જન્મ આપ્યો છે એ સમય આવી ગયો છે હવે, અને હવે એમણે ધર્મયુદ્ધ માટે તૈયાર થઈ જવું જોઈએ. એટલે આ પ્રકારે આવી એક યોજના હતી કે યુદ્ધ કરવું. અર્જુનને પોતાનો કોઈ રોજ છે જ નહીં. અર્જુન તો પોતે ફાઇન્ડ હિમસેલ્ફ ઇન ધીસ. એ જુએ છે કે આ સ્થિતિ મુકાઈ ગયો છે, હવે શું કરું? યુદ્ધ કરવા કોઈ રસ્તો જ નથી. અર્જુનનામાં વ્યક્તિગત કોઈ રોજ છે જ નહીં. અર્જુન વ્યક્તિ તરીકે લડવા નથી આવ્યો, વ્યક્તિગત રાગદ્વેષ માટે નથી આવ્યો, વ્યક્તિગત રાજ્ય ભોગ સુખ માટે નથી આવ્યો. અર્જુન આખી પાર્ટીનો કે પક્ષનો પ્રતિનિધિ છે. એક બાજુ એક પક્ષ છે ધર્મનો, બીજી બાજુ બીજો પક્ષ છે અધર્મનો, અને અર્જુન ધર્મના પક્ષનો પ્રતિનિધિ છે. એમાંથી ગમે તે માણસ ઉભો થઈને કે યુદ્ધને કઈ રીતે ચાલતું હશે? એ તો હી સ્ટેન્ડ ફોર ધ હોલ પાર્ટી. અર્જુન આખા પક્ષના તરફથી વાત કરે છે, અને એટલા માટે અર્જુનને આપણે છૂટ જ નથી. અર્જુન જ્યારે એમ યુદ્ધ નહીં કરો એનો કેવો થયો કે ધર્મ અને અધર્મનો સામનો નહીં થાય અને અધર્મને છૂટ છે, જેમ ફાવે તેમ બધે જ એવું અર્જુન ના કરી શકે. એટલા માટે સ્વર્ગ દ્વારા ઉપાવૃતમ, સ્વર્ગનો ખુલી ગયેલો દ્વાર છે. બધાને તો આવે જ ના, ક્ષત્રિય યુદ્ધ આવે છે ના. સુખી ન ક્ષત્રિયા પાર્થ લભન્તે ઈદૃશમ યુદ્ધમ. અર્જુન સુખી ક્ષત્રિયો હોય ને એટલે નસીબદાર ક્ષત્રિયો હોય એમને જ આવી તક મળતી હોય છે. બાકી કેટલાક ક્ષત્રિયો હાથ મકડતા જીવ્યા કર્યા છે જિંદગી, યુદ્ધની તક ના મળતી હોય, બધાને મળે છે એવું નથી. તારે માટે સુંદર ઉભી થઈ ગઈ છે, સ્વર્ગદ્વાર તારે માટે ખુલી ગયું છે. ભાષ્યકાર છે યદૃચ્છયા ચ અપ્રાર્થિતયા ઉપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ ઉદ્ઘાટિતમ એતત ઈદૃશમ યુદ્ધમ લભન્તે ક્ષત્રિયાઃ હે પાર્થ કિમ ન સુખિનસ્તે
માથું તો નથી, તેને બોલાવ્યું તો નથી, પણ મનમાં પ્રાર્થના કરે નથી. અપ્રાર્થિત થયા કોઈ પ્રકારની પ્રાર્થના પણ કર્યા વગર ઉત્પન્ન પ્રાપ્ત થઈ ગયેલું સ્વર્ગ દ્વાર ઉદ્ઘાટિતમ ખોલી નાખવામાં આવેલું એ સ્વર્ગનું દ્વાર છે. ये क्षत्रियाः एतत् ईदृशं युद्धं लभन्ते જે ક્ષત્રિયો આવું યુદ્ધ પ્રાપ્ત કરે છે તે પાર્થ કેમ ન સુખી નસ્તે, શું સુખી નથી? અને તો ખરેખર કેટલા સુખી છે કે જેમને વગર માગ્યા આવું યુદ્ધ આવીને ઉભું થઈ ગયું છે. ઈદૃશમ એટલે આવું એટલે કેવું તો કે છે ભીષ્મ ત્રણાથી વીર પુરુષ પ્રતિયોગિતા. યુદ્ધ કરવું સામે પેલા મચ્છર ને માકડ જેવા માણસો એટલે યુદ્ધમાં મજા શી આવે? કેવું યુદ્ધ? ભીષ્મ ત્રણ સાથે યુદ્ધ કરવું, એમને હરાવવા અને એમને જીતવા કે નાના છોકરાનો ખેલ નથી. અર્જુન તને આવું યુદ્ધ મળી ગયું છે. ઈદૃશમ એટલે આવું મહાન યુદ્ધ જ્યાં ભીષ્મ ત્રણ તારા શત્રુ પક્ષી ઉભા છે. કીર્તિ રાજ્ય લાભ કૃષ્ણ પ્રસાદન યુદ્ધ, અને બીજું વળી કે કીર્તિ અપાવશે કારણ કે આની સાથે યુદ્ધ કરે છે, રાજ્ય અપાવશે અને દૃષ્ટ ફળ આમ દૃષ્ટ ફળ પણ મળશે. જય સતી અનાયાસે નૈવ યશસ્સઃ રાજ્યસ્ય ચ લાભાન. યુદ્ધમાં જીતી જઈશ તો શું થશે? કશી મહેનત કર્યા વગર. યુદ્ધની મહેનત તો કંઈ કિંમત નથી. યુદ્ધ તો કરીશ તો મોટી વાત નથી. યુદ્ધ કરીશ તો તને કશા પ્રયત્ન વગર, વિશેષ પ્રયત્ન વગર યશ મળશે અને રાજ્ય મળશે. પરાજય એવા પણ હારી જઈશ તો શું? પરાજય એવા અતિ શીઘ્ર એવા સ્વર્ગસ્ય લાભાન, સીધે સીધો તો ઉપર પહોંચી જઈશ સ્વર્ગમાં. જો મરી ગયો કારણ કે એટલું તો નક્કી છે તો જીવ તો પાછો નહીં આવે. આ તો જીતીને પાછો આવીશ, આ તો મરીશ, પણ જીવીશ ત્યાં સુધી યુદ્ધ કરીશ. અને તો જો તું જીત્યો નહીં આ તો રખે એટલે ઉભય બંને દોનો હાથમાં લડવું. અર્જુન બે હાથમાં લાડુ છે તારે. જો તું જીતી ગયો તો કીર્તિ મળશે, રાજ્ય મળશે, પ્રશ્ન નથી આવતો. રાજ્ય ભોગ સુખ બધું મળી જશે. પણ હારીશ તો શું? હારીશ તો સીધે સીધો ઉપર. વચ્ચે ક્યાંય ત્યારે આમ રોકાવું નહીં પડશે, તો કોઈ વાયા કશું નહીં આવશે. સીધે સીધો તું ઉપર પહોંચી જઈશ સ્વર્ગમાં. એવું કશું નહીં હોતું. જ્યોતિષ વગર યજ્ઞ કરીએ તો એ પહોંચાય. યજ્ઞ કરીએ ને તો યજ્ઞ પૂરો થાય, એની ચિંતા જીવીએ, પછી જયારે મરીએ પછી ઉપર જઈએ હવે કેટલી વાર લાગે એમાં તો કે જ્યોતિષ તમે યજ્ઞ કરો અને યજ્ઞ કરતા પાછો પૂરો થયો કે નહીં, બરાબર થયો નહીં, ભૂલ ચૂકાઈ ગઈ કે નહીં, એટલી ચિંતા કરવી પડે. આમાં તો સીધા ઉપર પહોંચી જ જવાય. એમાં તો શિર પરિણામ દેહ પાતસ્ય પ્રતિબંધ અભાવસ્ય ચ અપેક્ષણા. કારણ કે જ્યોતિષમ કર્યા પછી દેહ પાત્ર એટલે શરીર છે પ્રતિબંધ બને છે. શરીર પડે પછી મળે. આમાં સીધું શરીર પડી જાય અને તો પહોંચી જવાય માટે એમાં બંને રીતે લાભ છે. યુદ્ધમાનસ ક્ષત્રિયાः બહિર્મુખતા વિહીનાः સહસા એવ સ્વર્ગાદિસ્ક પ્રોક્તારઃ તેન તવ કર્તવ્યમ એવ યુદ્ધમિતિ વ્યાખ્યા. એવું છે ને યુદ્ધ જયારે કરતો હોય ને માણસ ત્યારે એના મનમાં બીજી કોઈ વસ્તુ યાદ આવે છે ના. જયારે જીતવા માટે યુદ્ધ કરતો હોય કશાય માટે યુદ્ધ કર્યું એટલે કાં તો જીતો કાં તો મારો એક જ વસ્તુ છે એટલે પછી બધા પૂરી શક્તિથી પ્રયત્ન કરવો જ પડે. ત્યારે એના મનમાંથી બહિર્મુખતા બીજા વિચારો ચાલે ત્યાં અત્યંત એકાગ્ર કેવળ એક જ ચિત્ત છે અને એટલા માટે કોઈ પ્રકારની બહિર્મુખતા નથી. એ સીધે સીધો એ સ્વર્ગમાં પ્રવેશ. ઇહામુત્ર ભાવિ સુખવતા એવા ક્ષત્રિયાણામ જેમનું આ લોકમાં અને પરલોકમાં પણ ભવિષ્યમાં સુખ થવાનું છે એવા ક્ષત્રિયોની જ પોતાના સ્વધર્મરૂપ યુદ્ધ છે એ પ્રાપ્ત થાય છે. તાદર્થીનું ઉત્થાન માટે તારે શોક અને મોહ છોડીને આ યુદ્ધ માટે તો તૈયાર થઈ જ જવું જોઈએ, સજ્જ થઈ જ જવું. 100 વાતની એક ઘટનામાં યુદ્ધ શરૂ કર્યું ત્યારથી આવું છે માટે યુદ્ધ કર, પેલું છે માટે યુદ્ધ કર, પેલું નથી માટે યુદ્ધ પણ યુદ્ધ તું કરે છે. છતાં યુદ્ધનો ઉપદેશ નથી આપતા ભગવાન. યુદ્ધ કર, યુદ્ધ તો કરાવીને જ રહીશ. પાછો હું તો મારા ચોખ્ખા જ રાખીશ. મેં તો કહ્યું નથી અને હું તો બોલ્યો નથી, હું તો ચાલ્યો નથી. મેં ક્યાં યુદ્ધ કરવાનું કરું છું? તારે કરવું હોય ને તો કરીશ. તારી યથેચ્છ છે, તારી યથેચ્છ છે કથા કરું. તારી ઈચ્છા હોય તો કરવાથી મેં ક્યાં કર્યું યુદ્ધ કર? ઈચ્છા રાખે યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. છતાં કે તારે યથેચ્છ છે કથા કરું. ઈચ્છા પડે એમ કર. એટલે આમ ભગવાન એક વસ્તુ લઈને બેઠા છે. જુઓ શિક્ષક કેવો હોય છે, વિદ્યાર્થી કેવો હોય છે, બંને અસરને છે. કે શિક્ષક પણ છોડે નહીં અને વિદ્યાર્થી પણ છોડે નહીં. બંને અત્યંત કમિટેડ પોતપોતાના ધંધા માટે. મહારાજ એને એના સ્વધર્મમાં જોડે એટલે કે જ્ઞાન કરાવવા. સ્વધર્મ તો બાય ધ વે સ્વધર્મ તો શાસન છે. એ સ્વધર્મના પાલનમાંથી ભગવાનને રસ નથી. આજે સ્વધર્મનું પાલન કરશે તો કાલે અંતઃકરણ શુદ્ધ થશે, તો પરમ ગણે જ્ઞાન થશે, તો ચોથે દાડે હવે એ બ્રહ્મનિષ્ઠ બનીને જીવશે.
એટલે ભગવાનનો રસ્તો મુખ્યત્વે બ્રહ્મનિષ્ઠામાં જ છે. આજે પહેલું પગથિયું ચડશે કાલે બીજું ચડશે. પહેલા પગથિયું કચ કર્યા કરે, આ નહીં કરવું, એવું તો નહીં કરવું, આ તો નહીં માન, તો પછી આગળ ચાલે કેવી રીતે? કરે દુઃખ કર જ કર. એટલે સ્વધર્મમાં જોડીએ ને તો આગળ કાઢું ચાલશે. અને અર્જુન મહાન માણસ છે. ભગવાન જે કહે છે કાંતા પાછા પાડે કરો, પણ કરે ભગવાન કહે છે ને કામ તો કરે, પણ આ નહીં કરો, પેલું કરીશ ને આમ. ભગવાન શું કામ કરો મને સમજ ના કરે. ભગવાન સમજાવી અર્જુન પ્રામાણિક છે, અર્જુન સનિષ્ઠ છે, અને માટે મનમાં જે જન્મે છે અત્યંત પ્રામાણિકપણે તે ભગવાન પાસે કશું કરી દેશે. કશું બોલે તો સમજ જ ના પડે, કશું કરે નહીં, કશું માને નહીં, કશું સાંભળે નહીં, અને કશું વાંધો બચ ખાવા કરે ના પાસ ના કરે. જે કંઈ આપણે છે માણસ એને જરા ગુસ્સાડો થઈ જાય. નો પ્રોબ્લેમ ઇઝ ટીચર્સ પ્રોબ્લેમ. કે વિદ્યાર્થીને સમસ્યા ના થાય તો શિક્ષકને સમસ્યા થઈ જાય. એ વિદ્યાર્થી પોતાને તેને રજૂ કરતો ને તો સમજ પડે કે શું ચાલે છે. મૂત્ર છે 22 વખત કામ સુખવતા ક્ષત્રિયાણા સ્વધર્મ અને માટે તારે શોક અને મોહ છોડીને તારું કર્તવ્ય છે એ કરવું જોઈએ એવો અર્થ છે. સ્વધર્મથી ઉદ્ધત્ય શ્રદ્ધયા કરણે સ્વર્ગાદ મહાફલ પ્રાપ્તિ પ્રદર્શ્ય. તારો ધર્મ ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ શ્રદ્ધાપૂર્વક તું કરીશ. શ્રદ્ધાપૂર્વક કરીશ તો સ્વર્ગાદી એટલે મારા પર ઉપકાર કરવાના કરીશ. નોટ ઓબ્લાઇઝ મી. તમે કીધું એટલે કરું છું, મારું જરાય નતો કરવું. ક્યારના ક્યાં કે કરતા યુદ્ધ કર્યું એવું બી મારા પર ઉપકાર કરીશ નહીં. તારી અસર ચાલતી હોય, મગજમાં ઉતરતું હોય, તારું કલ્યાણ કરવો 6 વાર યુદ્ધ કરતા નહીં કરશે કે મારી કરજે કે વાર ના કરતા. તો શ્રદ્ધા કરીને સ્વર્ગાદી મહાફળ પ્રાપ્ત પ્રદર્શ્ય, સ્વર્ગ નામનું મહાફળ મળશે એવું બતાવ્યું. હવે કહે છે કે નહીં કરે પણ આમ એવું કહેવું પડે કે આટલું કર બેટા પેટ ભરાશે, તારું તારા ભરા પાસ થઈશ, તારો નંબર આવશે. પેલો કશું બોલે પછી દાદાગીરી કરે, પણ જો નહીં કરે તો ખબર પડી જશે. એટલે ભગવાન કહે કેટલી કાળજી છે ને મહાત્માની કે ભગવાન એને બધા જ પ્રકારથી આ કર આટલું ભક્ત છે. જો નહીં કરતા અહીં બને તારું એટલે કર જ કર, ભક્તે એમ કરીને કર જ કર. તો દર્દાને પ્રત્યેના પ્રાપ્તિ પ્રદર્શાય ને નહીં કરીશ તો પાપ લાગશે. એ દર્શાવતા હવે પછીના શ્લોકનો શબ્દો છે એનો અર્થ રહે છે. ભાષ્યકાર જણાવે છે એવં કર્તવ્યતા પ્રાપ્તમ અપી. આવી રીતે તેને કર્તવ્ય તરીકે પ્રાપ્ત થયું છે અને છતાં પણ શું 33મા શ્લોકમાં કહેશે અથ ચેત્વમિમં ધર્મ્યં ગ્રામં ન કરિષ્યતિ તતસ્વધર્મં કીર્તિં ચ ત્યક્ત્વા પાપમવાપ્સ્યતિ. અર્જુન, અને જો તું આ ધર્મ સંગ્રામ નહીં કરે, મારું કહ્યું નહીં માને, ધર્મ સંગ્રામ નહીં કરે તો તતઃ સ્વધર્મ કીર્તિમ ચહિત્વા, સ્વધર્મ ત્યાગ થશે, અપકીર્તિ થશે અને ઉપરથી પાપ પણ લાગશે. કઈ નહીં, સ્વધર્મ ચક્ર નહીં જોઈએ, કીર્તિ નહીં મળે, તારી આબરૂ જશે. કશો મારે ક્યાં આબરૂ, તો સાંભળું છું, મારે આબરૂ શી કરવી છે તો કે પાપ લાગશે. અર્જુનને બધાથી મોટો ભાઈ પાપ આવે છે અને પાપની વધુ થાય. પાપ થઈ જશે તો આ કરો તો પાપ થશે, પેલું નહીં કરો તો પાપ થશે. એટલે પાપને બહુ ચિંતા છે બિચારાને. તો પોતાને પાપ લાગશે, યુદ્ધ કરવું છે કે નહીં આવે. નાનો નામ યુદ્ધ ફલ કામ. મેં તમને કહ્યું જ છે ને કે મને યુદ્ધના ફળમાં રસ નથી. ના કામ છે વિજય કૃષ્ણ અપિત રહેલો કે રાજ્ય છે તો કિન્નું માહિતી હું કહી ચૂક્યો છું કે મને યુદ્ધના ફળમાં કશો રસ નથી. ઉપયોગતત્વાદ તત્કથમ મયા કર્તવ્ય કે આશંક્ય અકર્મ દોષમ આહાર. તો કે મને તો ફળમાં રસ જ નથી, તો શું કામ કરું? તો કે કંઈ વાંધો નહીં, ફળમાં રસ ના હોય ભય કર, કારણ કે નહીં કરે તો તને પાપ લાગશે. ભાષ્યકાર કહેશે અથ ચેત ઇમં ધર્મ્યં ધર્માत् અનપેતં વિહિતં સંગ્રામં યુદ્ધં ન કરિષ્યતિ ચેત તતઃ તત્કરણાत्
महादेवादि समागम निमित्तां स्थित्वा केवलं पापम् अवाप्स्यसि। जो अर्जुन અને વળી તું આ ધર્મ એટલે કે ધર્મ અનુરૂપ છે, ધર્મથી વિરુદ્ધ નથી, જે વિહિત છે, શાસ્ત્રોક્ત છે તારે માટે, તો સંગ્રામ એવું રીતે નહીં કરે તો તત અકરણાત એ ન કરવાને કારણે સ્વધર્મ ધર્મ જે કરે છે અને કીર્તિંચ મહાદેવાદી સમાગમ નિમિત્તામ ભગવાન મહાદેવ સાથે યુદ્ધ તે કર્યું છે અને એમાં પણ મહાદેવજીને પ્રસન્ન કર્યા છે, એને મોટી કીર્તિ પ્રાપ્ત કરી છે અર્જુને. એવી તારી આવી કીર્તિ છે ને એ બધી તો જતી જ રહેશે, ઉપરથી કેવલમ પાપમ અવાપ્સ્યસી, તારું ધર્મ જશે, તારી કીર્તિ જશે ઉપરથી અને કેવળ પાપ જ લાગશે. સર્વોત્તમ અનેક પ્રકારની અર્થ અન્વયાર્થ સમસ્યા અનુસ્થિતિ મહાદેવ છે મહેન્દ્રાદેવ ઇન્દ્ર સાથે પણ યુદ્ધ કર્યું છે, એમાં પણ જીત્યો છે. એવં કીર્તિ ધર્મયો ઇષ્ટયો અપ્રાપ્તિ અનિષ્ટસ્ય ચ પાપસ્ય પ્રાપ્તિ યુદ્ધ પરિત્યાગે દર્શિતા. આમ બતાવ્યો કે તું યુદ્ધ નહીં કરે તો કીર્તિ અને ધર્મ જે તને ગમે છે એ જતા રહેશે, નથી ગમતું પાપ છે એ આવીને ઊભો જ રહેશે. તો તત્ર પાપાખ્યમ અનિષ્ટમ વ્યવધાનેન દુઃખ ફલમ આમત્રિકત્વા શિષ્ટદર્હ લક્ષણ કનિષ્ઠમ આસન ફલદમ અતિ અસહ્યમ ઇતિ આહ. તો તને જે પાપ લાગશે ને એ તો માની લો કે મર્યા પછી લાગશે, તને પછી મળશે એનો ફળ, નરક વગેરે મળશે, તે દૂર મળશે. પણ તારી જે અકૃતિ થશે ને અર્જુન એ તો તું સહન જ નહીં કરી શકે. એ કેવી હશે? શિષ્ટ ધર્મા લક્ષણમ, શિષ્ટ પુરુષો તને નિંદા કરશે. તારા તારામાં અર્જુન એવું કોઈ આવી આશા અર્જુન પાસે આપણે નથી રાખી. અર્જુન તારા દેશના તારા વિશે તારી નિંદા લોકો કરશે. અર્જુન તો ક્ષત્રિય છે, આ સમાજ ભલે બા માટે કરે એ ભલે ભિક્ષા માગે, પણ ભિક્ષા માગનારા લોકો ઓળખતા નહીં કે અર્જુન છે, એમને બધું સાધુ છે, તેને ભિક્ષા આપશે અને વાતચીતમાં કહેશે આવું છે તો અર્જુન આવો બાવો થઈ ગયો છે. એ બધા નહીં ઓળખે કે તું અર્જુન છે અને વાતો કરશે. પેલો કાયર અર્જુન યુદ્ધ કરતા કરતા ભાગી ગયો હતો, આવ્યો તો ખરો મોટી ઉપાડ યુદ્ધ કરવા, પછી ભીષ્મને જોયા તો અને જે ધ્રુજ્યો અને જે ઉભી પછાડી ભાગ્યો, કાયર ક્યાં કરો એ વાતો લોકો કરશે ને અર્જુન તો ભિક્ષા પાત્ર એના પાછા મારી, કારણ કે અર્જુન સહન ના કરી શકે. અર્જુન અપકીર્તિ થાય. અર્જુન ક્ષત્રિય કશું બધું સહન કરે છે પણ ક્ષત્રિય અપકીર્તિ સહન ના કરી શકે. અર્જુન એ તારથી સહન નહીં થાય. ન ધર્માત્માયમ ન શૂરોયમ, અરે મોટો ધર્માત્માય નથી અને શૂરવીર નથી, આ તો ફાયદો છે. કાયર માણસ છે તે ભાગી ગયો એટલે તું એમ માનીશ કે તને કોઈ સ્તુતિ કરશે, તને કશું ફળ મળશે, તને કંઈ મળવાનું નથી. તો શું જોઈએ છે સ્પષ્ટતા વગર. એટલે માણસે પોતાને શું જોઈએ છે ને એ ઓળખી લેવું જોઈએ. ઘણી બધી વાર એને જે આપીએ આ નહીં જોઈએ, પેલું નહીં જોઈએ, પેલું નહીં, બસ ના ના કર્યા કરે. તારે જોઈએ છે શું એ માણસને ખબર જ નથી હોતી. આપણને બધાને જ ઘણી બધી વાર જ્યારે આપણો મૂળ કંઈક વિચિત્ર પ્રકારનો હોય ત્યારે જે આપણે એને ના પાડી દઈએ. આગળ આ થવું છે ના, બહાર જવું છે ના, પિક્ચર જવું છે ના, બેનપણી ઘરે જવું છે ના, તો હોટલમાં જવું છે ના, તો કોલેજમાં જવું છે ના, કરવું છે શું ખબર નથી. એ શું જોઈએ છે એની ઘણી વાર લગ્ન કરવા માટે નવું હતું છોકરા છોકરીઓને કે આ ગમે છે ને પેલું ગમે છે નથી, તારે શું ગમે છે? જો હું ઘણી વાર કહું છું છોકરા છોકરીઓને યુવાનો કે જોવા જતો હોય ને છોકરા કે છોકરીને તો પહેલાં મનમાં એક નક્કી કરી લેવું. ધારો કે કન્યા છે ને વર્ગને જોવા જાય છે તો એને નક્કી કરી લેવું કે મારે કયા કયા પ્રકારનો છોકરો જોઈએ. બરાબર, આટલા ગુણવાળો, આટલો ભણેલો, કે આટલો પૈસાવાળો, કે આવા કુટુંબવાળો, કે આવો સજ્જન હોવો જોઈએ, કે આવા રંગરૂપનો હોવો જોઈએ, કે આવા ઘરનો હોવો જોઈએ, આવા મા બાપનો છોકરો હોવો જોઈએ, આવા કુટુંબનો હોવો જોઈએ, આવા કુળનો હોવો જોઈએ, આવા ગામનો હોવો જોઈએ, આવા દેશનો હોવો જોઈએ, જે કરવું હોય તે. પછી બધાને માર્ક નક્કી કરવાના કે આવો રંગ હોય તો આટલા, એટલે રંગના 10 માર્ક ધારો કે નક્કી કરી દેવા, રંગના 10 માર્ક. પછી શું બીજું કહ્યું? વિદ્યા ભણ્યો છે કેટલો એના 10 માર્ક, કેટલાના 10, કોઈના 15 રાખવા, કોઈના 20 રાખવા, પર્સન્ટેજ નક્કી કરી દેવા. કઈ વસ્તુ આપણે માટે મહત્વની છે, શેને માટે શું કોમ્પ્રોમાઇઝ કરી શકાય, શેને માટે શું કોમ્પ્રોમાઇઝ ના કરી શકાય. ગમે તો રૂપાળો હોય પણ અઘોર તો નથી ચાલે, મને તો હોવું જ જોઈએ ને. બહુ ભણ્યો હોય, કશું કમાતો ના હોય, બાપના પૈસા જ ખાતો હોય, ચાલે કે ના ચાલે?
બરાબર છે. શું થતું હોય છે કે અને આ વસ્તુ વાસ્તવિક છે. ઘણી બધી છોકરીઓ કદાચ ઓછું આજકાલ તો છોકરીઓ પણ કરે છે, તો મુખ્યત્વે છોકરાઓ જેટલી છોકરી જુએ ને એટલી ના પાડે. એમાં આમાં આ તકલીફ છે, કદાચ તો તકલીફની સમજ નહીં પડતી. બસ આ નહીં, પેલું નહીં. એને પૂછીએ કે આ નહીં જોઈએ છે શું, એને નક્કી નથી કરતું. એના મનમાં એક રેફરન્સ હોય કે મારા મનમાં હવે કદાચ રેફરન્સ આપણે કે ફિલ્મની હિરોઈન, આવું બધા લોકો કહે છે, આપણને ખબર નથી. કોઈ ફિલ્મની અભિનેત્રીને રેફરન્સ તરીકે રાખી હોય કે એના જેવી ખરી કે નહીં. હવે એ તો અહીં દેખાય છે ત્યારે ઘેરી જુઓ કેવી દેખાય ખબર પડી જશે. ફિલ્મમાં દેખાય એવી ખરેખર ના હોય, એ ઘરમાં તો જુદી જ હોય. એટલે આ બધાને સ્ટેન્ડર્ડ તો આપણે બધી જ વસ્તુઓ છે. પણ છતાંય આપણે જ્યારે કોઈકને ના પાડીએ ને તો આપણા મનમાં એક ધ્યાન કંઈક ધોરણ, કંઈક સ્ટેન્ડર્ડ, એક રેફરન્સ તો હોવો જોઈએ કે ભાઈ મેં નક્કી કર્યું છે કે આટલો ભણેલો તો હોવો જોઈએ. રંગ થોડો ઓછો છે, થોડો પાકો રંગ ચલાવી દઈશ, થોડો ભણતર ઓછો છે ચલાવી દઈશ, કમાતો તો હોવો જોઈએ. અથવા પગાર થોડો ઓછો ચલાવી દઈશ, પણ ભણેલો તો હોવો જોઈએ. સંસ્કારી તો હોવો જ જોઈએ. એને મા બાપ જોડે કેમ વર્તન કરવાનું ભણતો હોવો જોઈએ. સ્ત્રી માટે આદર એના મનમાં હોવો જ જોઈએ. એટલે અને આ બધી વસ્તુઓની પાસે ઓળખતા આવડવું જોઈએ આપણને. જોઈએ તો સમજ ના પડે કે એને આનંદ છે કે નહીં, અક્કલ છે કે નહીં, ભણતર છે કે નહીં, અને સમજ ના પડે આપણને. બધું પૂછી રાખવું જોઈએ, ચોક્કસ તટસ્થ વળી મળે જે આપણને સંકોચ વગર સ્પષ્ટ માહિતી કે સૂચના કે માર્ગદર્શન આપી શકે. તો અંદર એક રેફરન્સ સમજાય છે, એક ધોરણ, એક સ્ટેન્ડર્ડ, એક મેજર, જેની જોડે સરખાવીને આપણે ભાવ કે ના કરી શકીએ. એવું મનમાં હોવું જોઈએ કે મારે શું જોઈએ છે. મોટા ભાગના છોકરીઓ આજકાલ કશું સમજ્યા વગર આ નથી બરાબર, આ નથી બરાબર, આ નથી બરાબર, આ નથી બરાબર. પણ બરાબર શું છે એ ખબર જ નથી. કમ નથી કે જે મળે બરાબર એટલી જ એને ખબર છે. બરાબર શું આવશે તો કહીશ એને ખબર હોતી જ નથી. એમાં તો 25ના વર્ષે શરૂ કર્યું હોય ને માણસો 35, 36, 37 આજે બધા છોકરીઓ પહોંચી જાય છે. હું જાણું છું, મને હકીકતથી ખબર છે કે માણસો વિચાર નથી કરતા હોતા અને પછી ધીમે ધીમે કરતા એટલે બધે પહોંચી જાય છે. ત્યારે એમને એટલી જ ખબર છે કે ના પાડવી, આમની ના પાડવી અને તેની ના પાડવી. તો શેની હા પાડશો એ વિચાર કરો. તો ના પાડતા પહેલા હંમેશા એક રેફરન્સ નક્કી કરી લેવો જોઈએ. તો અમુક હોય જેટલી જગ્યાએ શિબિર માટે જગ્યા જોવા નીકળે, આ તો કંઈ બરાબર નથી, પેલું આવું છે, પેલું તે શું તમારે જોઈએ છે શું. આપણા મનમાં જેવું ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ, આવા રૂમો હોવા જોઈએ, પુસ્તક પણ હોવી જોઈએ, હોલ હોવો જોઈએ. સરસ 1-5 વસ્તુ મનમાં નક્કી છે અને કોઈ રાહ લેશે ખાસતા હશે એના જેવું મળી ગયું તો તરત હા કહી શકીએ. આપણે કશું મનમાં ઠેકાણું જ ના હોય અને આ હવે આવું છે, પેલું તેવું છે, કશું નક્કી ના કરી શકીએ. તો ના પાડતી વખતે શેને હા પાડીશું કે શું જોઈએ છે એનું ધોરણ મનમાં નિશ્ચિત હોવું જોઈએ. એટલે અર્જુન અત્યારે ના પાડે યુદ્ધ નથી કરવું, આ નથી કરવું, કીર્તિ નહીં જોઈએ, રાજ્ય નહીં જોઈએ, ભોગ નહીં જોઈએ, સુખ નહીં, તો જોઈએ શું એ તો ખબર જ નથી. અર્જુનને શું જોઈએ તો ખબર જ નથી. અર્જુનને એટલી જ ખબર છે કે આ બધું મારે નહીં જોઈએ. એટલે અર્જુને કોઈ તમારી યુદ્ધનું નહીં જોઈએ, યુદ્ધનું ફળ નહીં જોઈએ, મને રાજ્ય સુખ નહીં જોઈએ. તેણે જાણવું જોઈએ કે શું જોઈએ છે. ભગવાને સમજાવે છે હવે જો તું શું માગે છે, શું નથી માગતો એની તને ખબર નથી. જો યુદ્ધ નહીં કરે તો તને કીર્તિ તરફ જતી રહેશે, અપકીર્તિ થશે. બોલ એવું જોઈએ છે. તને યુદ્ધ કરીશ તો સ્વર્ગ મળશે, એનો લાભ બતાવે. યુદ્ધ કરીશ, હારીશ, મરીશ તો સ્વર્ગ મળશે, જીતીશ રાજ્ય મળશે. યુદ્ધ નહીં કરે તો તારી રાજ્ય તને નહીં મળે, કીર્તિ જતી રહેશે. એટલું બી પાપ લાગશે. તો શું જોઈએ છે ખબર નથી. પછી જોઈએ એમાં કીર્તિ ધર્મયો ઇષ્ટયો અપ્રાપ્તિ અનિષ્ટસ્ય ચ પાપસ્ય પ્રાપ્તિ યુદ્ધ પરિત્યાગી દર્શિતા. અને આમ કીર્તિ અને ધર્મ જે તને ગમે છે એ યુદ્ધ નહીં કરે તો નહીં મળે, અને અનિષ્ટ જે તને પાપ જે નથી ગમતું યુદ્ધનો ત્યાગ કરીશ તો તને જરૂર મળશે એ બતાવે. યુદ્ધ કરને ક્ષત્રિય પ્રત્યવાયમ આમુષ્મિકમ આપાદ્ય. આ લોકમાં તારું નુકસાન થશે કરો કે તારી કીર્તિ અને રાજ્ય જતા રહેશે. શિષ્ટાગર્ભ લક્ષણ દીર્ઘકાળ ભાવિના પ્રત્યલંબાય હતી, પરંતુ આ લોકમાં પણ તને શિષ્ટ પુરુષો ત્યારે નિંદા કરશે. એ બતાવે છે ન કેવલ યુદ્ધે યુદ્ધે સ્વસ્મરણ સંદેહાત તત્પરિહારાર્થમ અકીર્તિ अपि सोढव्या आत्मसंरक्षणस्य श्रेयस्करत्वादिति धर्मात्मा
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् संभावितस्य च कीर्तिः मरणादतिरिच्यते मया त्रणाधिपरतम् संसन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु किम् ભૂતાની બધા જીવો બધા મનુષ્યો તારી અવ્યય એટલે કે અનએન્ડિંગ જેનો અંત જ નહીં આવે એવી અપકીર્તિ તારી ગાયા જ કરશે સંભાવિત અને કઈ વાર અપકીર્તિ ગાશે તો એવું છે કે ઘણી બધી વાર આપણને ખ્યાલ નથી હોતો કે પરિસ્થિતિ આવી વધી રહેશે ત્યારે કેવી લાગશે અત્યારે કઈ વાત નહીં થશે કશો થશે તો કઈ વાંધો આવશે તો જોઈ જશે પડશે તેવા દેવાશે અત્યારે બધું બહુ દાખવણ મળે છે પણ ખરેખર આવી ઊભું રહેશે ત્યારે કેવી સ્થિતિ હશે એ કલ્પનામાં નથી આવતું અર્જુન તો વાતો તો મોટી મોટી કરે છે તો અપકીર્તિ થાય તો ચાલશે પણ હું તને ધ્યાન દોરું છું કે તારી અપકીર્તિ થશે એ તો સહન નહીં કરી શકે સંભાવિત થશે જ અપકીર્તિ મરણાદતિરિચ્યતે તને એમ લાગશે કે આના કરતાં મરી જવું સારું અપકીર્તિ તો નહીં સાંભળી શકાય ઘણી વાર લોકો કહીશ તો કરીશ માગર પડીશ તો પડીશ પેલું તમાકુ કેન્સર થશે તો થશે તો તમાકુ થઈ શકે પેટમાં ચાંદા પડશે તો પડશે માથામાં થઈ શકે પગ દુખશે તો દુખશે થઈ શકે આમ ઘણા લોકોને કલ્પના નથી આવતી તો અત્યારે બોલવું એક વસ્તુ છે અને ખરેખર આવે ત્યારે સહન કરવું બીજી વસ્તુ છે અરે પગ દુખે તો રડી જતા હોય છે બાકી સદી વસ્તુ નથી વાત થાય તો માણસ રડી પડે એટલું ભયંકર દુઃખ થતું હોય છે કેરી ખાતે તો યાદ નથી આવતો કે કેવું દુઃખ થશે તો યાદ કરાવે કેરી ખાતે તો યાદ કેરી ના કહીશું નહીં તો દુઃખ યાદ કરવા પડે તો બધે કેવું દુઃખેલું આપણને ઊભું થવાતું નહોતું બેસાતું નહોતું તું રડી પડાતું તો આમાં પાણી આવી જતા હતા અર્જુન અપકીર્તિ થશે તારી લોકો નિંદા કરશે અને લોકોને શિષ્ટ પુરુષો નિંદા કરશે સારા સારા માણસો નિંદા કરશે અર્જુન એ તું સહન નહીં કરી શકે સંભાવિત મરણ કોટી સમજદારો સંભાવિત જે છે સંભાવિત એટલે જે કીર્તિ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે એટલે કે બોર્ડમાં એકવાર 10મા ધોરણનો નંબર જે લાવ્યો છે નથી લાવેલો વાંધો નથી પણ જેના વિશે એકવાર પોટેન્શિયલ કે એની ઊંચાઈ નોંધાઈ ગઈ છે કે આ માણસ હંમેશા 90% જ આવે 95% જ આવે 99% જ આવે એટલે એકવાર જે 99% લાવ્યો છે અને બોર્ડમાં નંબર લાવ્યો છે પછી બધા વિદ્યાર્થીઓ છે તો 10માં પહેલો નંબર તેના કેટલા ટકા આવે 50% આના અને જે પૂછશે તને કહેશે તારા 50% કે તારે કેમ છો આજે એમાં હું શું કરું મને ખબર જ હોત તો ના ચાવો છે 50% હું 99 લાવત પણ હું તારે હું કેમ કરું શું કરી તો આવું કરી તને ગાળો કરી મૂકશે સંભાવિત સજા કીર્તિ મરણ અતિરિચ્યતે ભાષ્યમાં છીએ न केवलं स्वधर्म परित्यागः कीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते तव अव्ययां कालात्मा शूरः एवं आदितिः गुणैः संभावितस्य च कीर्तिः मरणादतिरिच्यते संभावितस्य च कीर्तिः परं मरणम् इत्यर्थः युद्धे स्वस्मरणसन्देहात् तत्परिहारार्थम् अकीर्तिः अपि शोधव्या आत्मसंरक्षणस्य श्रेयस्करत्वादित्याशङ्क्यः
તો કે સ્વધર્મ કીર્તિનો પરિત્યાગ થશે, એટલું જ નહીં, લોકો તારી અપકીર્તિ ગાશે લાંબા વખત સુધી. તો જો અર્જુન એમ કે યુદ્ધ કરતા કરતા મરી જઈએ તો મરવા કરતા તો અપકીર્તિ સહન કરવી સારી નહીં, મરી જઈશું તો છે જ જઈશું, તો કઈ નહીં, તો આપણે રીતે સાંભળી રહીશું, જીવતા તો રહીશું ને. તો કહે છે કે ના, ધર્માત્મા લોકો કહે છે ધર્માત્મા શુર એવમ આદિથી ગુણૈ સંભવિત છે. ધર્માત્મા તરીકે જે જાણીતો છે, શૂરવીર તરીકે જાણીતો છે, એવો જે છે એની અપકીર્તિ અત્યંત દુઃખદ બની જશે, મારા કરતા વધારે તને લાગશે. સંભવિત છે અકીર્તિને પરમ મરણ અર્જુન, તમને ના ખબર હોય તો શીખવું જોઈએ કે જ્યારે આપણે ચોક્કસ પ્રકારની યોગ્યતા માટે સંભાવિત છીએ, એટલે કે વી હેવ ધ પોટેન્શિયલ, એવી ક્ષમતા ધરાવીએ છીએ, સામર્થ્ય ધરાવીએ છીએ, અને પછી આપણે જ્યારે એ ઊંચાઈને પ્રાપ્ત ન કરીએ, એ ઊંચાઈની સામે ન ઉભા રહીએ, ત્યારે તને એવું લાગશે આના કરતા મરણ સારું છે. આગળ ભાષણ રહેશે કિંચન ભયાદ કરણાભિભ્યઃ ગણાદ યુદ્ધાદ ઉપરતમ નિવૃત્તમ મંસ્યન્તે ચિંતયિષ્યન્તિ કૃપયા માં મહારથાઃ દુર્યોધન પ્રભુતયઃ येषां च त्वं दुर्योधनादीनां बहुमतः बहुभिर्गुणैर्युक्तः तदेवं बहुमतो भूत्वा पुनः यास्यसि लाघवं लघुभावम्. કર્ણ વગેરેના ભયથી ભાગી ગયો ત્રણમાંથી, એવું તને લાગશે. ચિંતિષ્યંથી અવતાર માટે વિચાર કરશે, કૃપાથી નહીં તો કરુણાથી દયાથી જતો રહે, ઉદારતાથી. એવું નહીં કે લોકો એવું જ કહેશે કે આ દેશ ત્રણના નહીં, કર્ણના ભયથી તો ભાગી ગયો છે, એવું કહેશે લોકો. અને તો થશે શું? જે લોકો દુર્યોધન વગેરે મહારથ હશે એ બધા જેમના મનમાં તારું એક ઊંચું સ્થાન છે, શત્રુ પણ જાણે છે તો અર્જુનનો સામનો કરવો મુશ્કેલ છે. તો દુર્યોધન વગેરે તને બહુ ઊંચો માને છે, બહુ ગુણવાળો માને છે, એ બધા જ લોકો હવે તારી માટે લઘુભાવ, તારું સ્થાન તો કશું રહેતું તુચ્છ બની જશે એમની નજરમાં. આ બધા જ રહેશે. તો જોયું, અને એમને ખરેખર ખબર પણ હશે ને કે અર્જુન કૃપા કરીને ભાગી ગયો, તે બહાર કેવું જ કહેશે તમારી બેથી ભાગી ગયો. દુર્યોધન જાણે જ છે કે આપણે કેટલી વાર અર્જુન સામે ભાગ્યા છીએ, એટલા માટે દુર્યોધનને વ્યક્તિ અર્જુન ભાગે જો શક્યતા છે જ નહીં, છતાં એને દુર્યોધનને ખબર છે કે સારું કોઈ ગયો છે એ વાત આપણા હાથા કપડી જાય એને જો યુદ્ધ કરતા, પણ એક વાર તું ગયો તો બહાર તેવું જ કહેશે કેવું અમારે જોયું મોટો બહુ દેશો લેતો કહેશે કે જોયું અમારી સામે આવવાની હિંમત તો જુઓ, એમ કે થોડી સહેલી વસ્તુ છે અમારી સામે આપણું યુદ્ધ કરવું ને. અરે એ ભાગી તો ઉભી પૂછડી ભાગી ગયો, એની પાછળ આખો પાંડવોનો થઈને ભાગી ગયો. અર્જુન આપણે એટલે શું, આપણે બધાને ભગાડ્યું, એ વાતો કરશે તારી વિશે. તો કઈ નહીં, એનું ઉદાસીના કામ નહીં કરતું. રસ્તે ચાલતા ગમે તે લોકો છે એ લોકો મારી નિંદા ભલે કરે, પણ ભીષ્મ ત્રણ વગેરે લોકો એમ કહેશે ને કે ના કેવો કરુણાવાળો છે, બહુ દયાળુ છે, એ તો મારી સ્તુતિ કરશે કે નહીં કરે? તો તે નહીં કરે. જે લોકોના મનમાં તારે માટે ઊંચો અભિપ્રાય છે એ લોકો જ તારી નિંદા કરશે, એ બધાનો અનાદરનો વિષય બની જઈશ. ભીષ્માદેવ મહારાજા અનાદો માન્યતા, ભલે ભીષ્મ વગેરે મારો આદર ના કરે, પણ દુર્યોધન તો કહેશે ને ત્યાંથી દુર્યોધન પર ઉપકાર થશે. ભીષ્મ દ્રોણને સરખું જ છે, ભીષ્મ દ્રોણને દેવું છે કે પાંડવો રાજા બનશે, તેમની પાસે આવી જશે. એ તો હસ્તિનાપુરની ગાદીને વળેલા છે. તો હસ્તિનાપુરની ગાદી ઉપર જો દુર્યોધન હોય એ લોકો દુર્યોધનના પક્ષમાં છે, હસ્તિનાપુરની ગાદી ઉપર જો પાંડવો હોય તો એમના પક્ષમાં છે. એટલે એમને કંઈ જાજો ફેર પડતો નથી. અને ભારત પાંડવો છે, પ્રશ્ન હવે દુર્યોધન. જો તું યુદ્ધ નહીં કરે અને ભાગી જઈશ તો દુર્યોધન ખુશ થઈ જશે કે ચાલો આપણને મજા પડી ગઈ. એટલે કે ભીષ્મ દ્રોણ સ્તુતિ નહીં કરે તો કશું વાંધો નહીં, દુર્યોધન તો સ્તુતિ કરશે ને, કારણ કે એનો ઉપકાર થશે કે રાજ્ય મફતમાં મળી જશે. તો કહે છે કે ના, દુર્યોધન પણ તારે વિશે ગમે તેમ જ બોલશે. કેવું બોલશે? ભાષ્યકાર કહે છે અવાચ્યવાદાન અવ્યક્ત અવક્તવ્ય વાદાંશ્ચ બહૂન અનેક પ્રકારાન
युद्धनिमित्तं तस्मात् ततः निन्दाप्राप्तेः दुःखात् दुःखतरं किं ततः कष्टतरं दुःखं नास्ति इत्यर्थः। તો કે છે ને દુર્યોધન વગેરે છે ને અવક્તવ્ય બાધા ન બોલવા જે વાણી તારે માટે બોલશે, એટલા ખરાબ શબ્દો વાપરશે તે સાંભળવા નહીં ગમે. નીચે કે છે કેવા જાતના શબ્દો બોલશે, ષંડ સીધા વિરુદ્ધ અને આવા ષંડ એક નપુંસક એટલે બાયલો કાયર કેવું કાયર ભાગી ગયો આપણી પાસે આવે એટલે સીધાજીનો પણ આપણી સામે એક તણસા બરાબર છે, એક નાનકડા પગના બી જેવો જ અર્જુન, એની આપણી સામે કિંમત છે આમ તારે માટે ગમે તેવું બોલશે. કોણ તારા અહિત તવ શત્રવ નિંદંત પ્રોત્સાહયંત તારા સામર્થ્યની નિંદા કરતા, કયું સામર્થ્ય નિવાસ પક્ષ વગેરે પણ યુદ્ધ કર્યું તેના વિશે સામર્થ્ય તસ્માત સતઃ આવી નિંદા પ્રાપ્ત કરવી એના કરતા વધારે દુઃખદાયક શું હોઈ શકે, અર્થાત તેનાથી વધારે દુઃખદાયક કશું નથી. અર્થ હું તમે કહું છું એ નિંદા સાંભળવી એના કરતા વધારે દુઃખદાયક કશું છે નહીં. એટલા માટે જે માધ્યમો છે ને બધા એ દુર્યોધન નાશમાં હશે. એવું છે તો ભાગી જઈશું. દુર્યોધન રાજા હોય જે પ્રચારના જે માધ્યમો હશે બધા બધી એજન્સી પ્રચારની બધી એજન્સી છે એ દુર્યોધનના હાથમાં હશે, ટીવી દુર્યોધનના હાથમાં હશે, છાપા દુર્યોધનના હાથમાં હશે, જે જે ચેનલો જેટલી વસ્તુ પ્રચાર કરનારી હશે બધી દુર્યોધનના હાથમાં હશે. દુર્યોધન પ્રચાર કરશો પેલો આમ આજના મુખ્ય સમાજ બ્રેકિંગ ન્યૂઝ, અર્જુન ભાગી ગયો, કાયર અર્જુન, અર્જુન ષંડ નપુંસક અર્જુન, આવા સમાચાર આવશે. અર્જુનને ક્યાંક કોણે ખાતે બેઠીને સાંભળશે અને જે અર્જુન પૂછવાનું છે તરત કશું જ નહીં રહે. અર્જુન પ્રચાર માધ્યમ બધા એમની પાસે રહેશે. આ લોકો જે છે ને અર્જુનને એમની નિંદાનો વાંધો નથી, એના સામર્થ્યની નિંદા થાય. એની પ્રતિજ્ઞા હતી કે મારા ગાંડીની નિંદા કોઈ કરે તો એને હું મારી નાખીશ. આવું એની પ્રતિજ્ઞા હતી, મારા ગાંડીની નિંદા કોઈ કરે તો મારી નાખીશ. અને એકવાર યુધિષ્ઠિરની નિંદા કરી તો એ કથા છે અને પછી એને કારણે અપમાન કર્યું. હવે નિંદા કરી છે તો મારે પ્રતિજ્ઞા નથી મારી જ ના કરો તો મારી નાખો, શું કરું? મારવાની ઈચ્છા નથી પણ ક્ષત્રિય પ્રતિજ્ઞા તો પાડવી જ પડે એટલે કરે શું બાપુને એટલે બાપુએ પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે. એટલે પછી કહેવામાં આવ્યું કે વડીનું અપમાન કરવું એ પણ એમના હત્યા બરાબર જ છે અને માટે પછી એમણે એનું અપમાન કર્યું છે. જે અર્જુન પોતાના સામર્થ્યનું કે ગાંધીનું અપમાન તો સહન કરી જ ના શકે. અર્જુન તારું તારા સામર્થ્યનું અપમાન કરે, નિંદન તવ સામર્થ્ય, તારા સામર્થ્યની નિંદા કરશે તો દુઃખ તરફનો કે એના કરતા વધારે દુઃખ તરફ શું હશે? સામર્થ્ય નિંદન વિગસ્ય શૌર્ય, અરે રે આના શૌર્યનો ધિક્કાર છે જે ભીષ્માદી ભયાત પલાયિત. જુઓ તો ખરા કેવો ધિક્કાર છે, કેવો કાય ભીષ્મ ત્રણની બીક લાગી અને પલાયન થઈ ગયો. ઇદમ વચન મરણાદપ્રધિકમ દુઃખમ, આવું જે વચન છે ને તને મરણ કરતા વધારે દુઃખ આપવાનું લાગશે. નરુ તર્હિ યુદ્ધે ગુર્વાદિવધવશાત મધ્યસ્કૃતા નિંદા તતઃ નિવૃત્તૌ તો શત્રુકૃતા નિંદા ઇતિ ઉપયતઃ પાશારજ્જુમિતિ આશંક્ય. હવે જો યુદ્ધમાં ગુરુ વગરનો વધ કરીશ તો સામાન્ય માણસ નિંદા કરશે, યુદ્ધ નહીં કરું તો ભીષ્મ દ્રોણ દુર્યોધન નિંદા કરશે. ઉભય તો પાશારજ્જુ, બંને બાજુ દોરડીનો પાશ છે એ કરવા છે ને કે આમ જાય તોય કાપે અને આમ જાય તોય કાપે. એટલે બંને બાજુથી મને તો મુશ્કેલી છે કે પાશ જ છે, તો હું યુદ્ધ કરું તો પણ નિંદા થશે, યુદ્ધ નહીં કરું તો પણ નિંદા થશે. તો પછી તતઃ નિવૃત્ત તો શબ્દ આશંક્ય જય પરાજય છે લાભ દ્રવ્યાત. એટલે જો યુદ્ધ નહીં કરવામાં બંને પ્રકારની મુશ્કેલી છે અને યુદ્ધ કરીશ તો બંને પ્રકારનો લાભ છે. યુદ્ધ ન કરવામાં ઉભય તો પાછા રજ્જુઓ છે, યુદ્ધ કરવામાં બે હાથમાં ડાળું છે, ફરિયાદ કરાવે છે. જય પરાજય લાભ દ્રવ્યાત યુદ્ધાર્થમ એ ઉત્થાન આવશ્યક મને માટે તારે યુદ્ધને માટે ઉભા થઈ જવું એ અત્યંત આવશ્યક છે. એટલે કે છે 37મા શ્લોકમાં હતો વા પ્રાપ્સ્યતિ સ્વર્ગમ ચિત્વા વા ભોક્ષ્યતે મહીમ તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ
જો હણાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, જીતીશ તો પૃથ્વીને ભોગવીશ. અને માટે તસ્માત માટે અર્જુન ઉભો થા. ઉભો થયો એવું નહીં એમ કૌંતેય કુંતાના પુત્ર વ્યવસ્થિત ઉભો થઈ જાય. યુદ્ધ નિશ્ચય યુદ્ધ કરીશ એવા નિશ્ચયથી ઉભો થઈ જાય. એમ ઉભો નથી લેવાતું, પડી જવાય છે. ચક્કર અર્જુન શરમ નથી આવતી તો અર્જુન ચક્કર આવવાની વાત કરે છે. બરાબર નિશ્ચય કરીને ઉભો થઈ જાય. બસ છે युद्धे पुनः क्रियमाणे कर्णातिथिहतः प्राप्स्यसि स्वर्गम् अतत्सन् स्वर्गं प्राप्स्यसि जित्वा वा कर्णादीन् शूरान् मोक्ष्यसे महीम् उभयथापि तव लाभः एव इत्यभिप्रायः यतः एवं तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः जेष्यामि शत्रून् मरिष्यामि वा इति निश्चयं कृत्वा अर्जुन युद्धे पुनर्क्रियमाणे युद्ध करूं तो कर्णादीથી હું હણાઈશ તો સ્વર્ગ મળશે. તું હણાઈશ તને સ્વર્ગ મળશે. હતત્સન સ્વર્ગમ પ્રાપ્ત થશે. મરીશ તો સ્વર્ગ મળશે. જીતવા કર્ણાદી શુરા કર્ણ શોધ તને જીતી લઈશ તો પૃથ્વીને ભોગવીશ. ઉભય સાથે તો લાભ એવા બંને પ્રકાર તને લાભ જ છે. આવો અભિપ્રાય છે. કારણ કે આવું છે માટે અર્જુન સમજી ગયો. સમજી ગયો ઉભો થા તો સમજ પડી. સમજ બચી પડી પણ કામ ના કરે. મારે સમજ પડી ગઈ નહીં. સર્વધર્મ સંન્યાસ કરવો જોઈએ. સમજ પડી ગઈ. બધી સમજ પડી ગઈ. શી સમજ? સર્વધર્મ સંન્યાસ કરવો જોઈએ. માટે કરવો જોઈએ મોક્ષ માટે. મોક્ષ જોઈએ છે કે નહીં? મોક્ષ માટે આવ્યા છીએ અત્યારે તો મોક્ષ જોઈએ જ છે. તો સમજ ના પડી કે કેવી રીતે મોક્ષ મળે? તો સમજ પડી તો કશું છોડતો નથી માણસ. તો સમજ કેવી રીતે પડી? અર્જુનને સમજ પડી ગઈ. યુદ્ધ કરીશ તો લાભ જ છે. જીતીશ તો લાભ છે. મરીશ તો લાભ છે. તો પછી યુદ્ધ કરને પણ યુદ્ધાય તો નિશ્ચય એટલે તસ્માત ઉત્તિષ્ઠ. અર્જુન મેં કહ્યું સમજ અને સમજીને ઉભો થા. ઉભો થઈને શું કર? કેવી રીતે ઉભો થા? યુદ્ધાય કૃત નિશ્ચય યુદ્ધને માટે કટિબદ્ધ થઈને ઉભો થઈ જા. નિશ્ચય કરીને ઉભો થા. કૃત નિશ્ચય નિશ્ચય જેને કરેલો છે એવો તો થઈને ઉભો થા. કેવો નિશ્ચય કરો? ભગવાન આવો નિશ્ચય કરો. જેષ્યામી શત્રુ મરીષ્યામી વા. શત્રુને જીતીશ અથવા મરીશ પણ પાછો તો યુદ્ધ તો કરીશ જ. યુદ્ધ કરીશ એમાં તો પ્રશ્ન જ નથી આવતો. પણ યુદ્ધ કરીશ એમાં હું શત્રુ પર વિજય મેળવીશ. છેવટે મરીશ પણ પાછો તો નહીં જાવ. આવો તો બરાબર નિશ્ચય કર અને યુદ્ધ માટે ઉભો થઈ જાય. અત્યંત શુદ્ધ ગુણવાળો ક્ષત્રિય છે ને એ યુદ્ધ માટે તૈયાર થયો હોય તો એમાંથી પાછો કરી જાય એ યોગ્ય નથી. એ કૌંતેય કરીને બતાવ્યું. કૌંતેય તો ક્ષત્રિય કુળનો છે, શુદ્ધ કુળવાળો છે. અને ખરો ક્ષત્રિય હોય આ વખત પાછો ના કરે. જરા શંકર ક્ષત્રિય ને ક્રોસ વાળો ક્ષત્રિય હોય એટલે કે મા બાપમાં હોય પેલો આવું જાત જાતનું હોય કશું ક્ષત્રિય અને બીજો જ્ઞાતિનું કોમ્બિનેશન હોય. એમાં છોકરો જન્મી ગયો હોય તો બાળકો ક્ષત્રિય જેવી કરે અને ખરેખર યુદ્ધની વાત આવે ને તો બીક લાગે. શંખ ફૂંકાય તો ધ્રુજવા માંડે. એવું ના કરીશ તો શુદ્ધ કુળનો ક્ષત્રિય છે. એટલા માટે તું તો સાચે સાચું યુદ્ધ જ કરી નાખ. જય પરાજય એટલે લોકોએ ઉચ્ચિત જ્ઞાતિ નિયમ અભાવથી લાભ નિયમે જય થશે કે એ નક્કી નથી પણ લાભ નક્કી થશે. તો નિશ્ચય તો જેશ્યામ તો નચૈત વિદ્વાહ પ્રકરણનો ગરી આજે શંકા હતી એ દૂર કરવામાં આવી કે ગમે તે ફળ મળતું હોય યુદ્ધ તો કરે છે. આપણે કીધું શું એ જ છે કે જે થવું હોય થાય યુદ્ધ કરવાનું સારું છે. જે ફળ આવશે તે પાપ જીરુદય યુદ્ધ નિશ્ચય કૃત્વા ઉત્થાપન શક્નોમિતિ આશંક્યા. હજુ અર્જુન એમ કે મને તો પાપને બહુ જ ભીડ લાગે છે. હું કોઈ કહું કેવી રીતે આ લોકો મળશે ને જે પાપ થશે ને એવું સહન કરી નહીં શકું. એવું છે કે ધર્મ અધર્મના અને પાપ પુણ્યના આધારો માણસમાં અત્યંત તીવ્ર ભય જન્માવતા હોય છે. અત્યંત તીવ્ર ભય. કારણ કે નાનપણથી છે કે આ પેલા મા બાપે શીખવું જ છે કે પેઢી મરી ગઈને પાપ લાગશે. જો કશું કહીને મારી પાપ લાગશે અને પાપ એ શી વસ્તુ ચાલો માણસ જાણતો નહીં પાપ લાગશે તો શું થાય?
કે એને પાપ લાગશે, મજા પડશે, પાપ રમવા દઈશ. એને ખબર એક પાપશી વસ્તુ છે. છોકરું સમજતું નથી પાપ લાગશે એટલે શું, ત્યારથી એના મગજમાં ખોટી બેઠાડ્યું કે પાપ લાગશે. જાણે કે એને પાપ લાગશે કંઈ ખરાબ થશે તો સમજતો હશે. મને અત્યારે ખબર તો નહીં છે ને, જે લોકો શીખવાડ્યું હશે કે આમ કરો તો પાપ લાગશે અને આમ કરો તો પુણ્ય થશે, એમને ખબર હશે ખરી કે પાપ લાગશે એટલે શું ખરી એવી ખબર? હું સાચે પૂછું છું, મને ખબર નથી કે જે માણસોને જીવનમાં નાનપણથી આવો સંસ્કાર હશે કે અમુક કરવું જ જોઈએ, એ કરીએ તો પુણ્ય થાય, અમુક નાશ કરવો જોઈએ, કરીએ તો પાપ થાય, અમુક નાશ કરવો જોઈએ, આ પુણ્ય કામ જો ના કરીએ તો પાપ લાગે, આટલું કરીએ અને આટલું ના કરીએ તો પાપ થાય, આટલું કરીએ આટલું ના કરીએ તો પુણ્ય થાય. એટલે પાપ થાય તો શું થાય, એટલે કે શું થાય એક્ઝેક્ટલી પુણ્ય એટલે શું થાય? હું નથી ધારતી કે છોકરાઓને આવી ખબર હશે તો ખરું કે નહીં? અમતા ક્રિયા છે ને આપણે પાપની બીજ શું કામ લાગે છે? કદાચ કશું કારણ હા કંઈ ખરાબ થશે એ તો મોટા થયા પછી મનમાં એવું થઈ જાય આપણું કંઈ ખરાબ થશે. થોડાક મોટા થયા પછી આપણે વિચારીએ કે પાપ લાગશે, પેલા મારીશું તો આપણને કોઈ મારશે, એને દુઃખી કરીશું તો આપણે દુઃખી થઈશું. આ તો આપણે કોમન સેન્સ એથિક્સથી સમજી શકીએ છીએ કે આપણે જેની સામે જેવું કરીશું એ વળતો આપણને મળશે. પણ જાણે કે અદૃષ્ટનો પાપનો ને પુણ્યનો ભય એવો બેસાડી દીધો છે. આ તો વિચાર મને ખબર નથી, ખરેખર જ ખબર નથી કે પાપ અને પુણ્ય જ્યારે આપણે શીખવતા હોઈશું કે શીખતા હોઈશું ત્યારે એક્ઝેક્ટલી વોટ વી મીન બાય ધેટ, એની કઈ સમજ આપણામાં છે અથવા કઈ સમજ આપણે જન્માવવા માંગીએ છીએ મને કંઈ કલ્પના નથી. અજ્ઞાન વસ્તુનો ભય કેટલો બધો અંદર ઘૂસી ગયો હોય છે તો એવું ધ્રુજે જ પછી. કેટલાક લોકો વિચિત્ર વિચારા કહેતા હોય છે કે કંઈક થાય ને હું ધ્રુજી જોશનો સમજ નથી પડતી. ઘરમાં ઘણીવાર પિતા કે પતિ તો સ્વભાવ બહુ જ ક્રોધવાળો હોય ને, માનો એક છોકરી છે એ પોતાના મા બાપને ઘર હતી અને બાપને બહુ ક્રોધ કરવાનો સ્વભાવ હતો. જરાક થઈને મા ઉપર તૂટી પડે એને મારે વસ્તુ છૂટી થાય સપોઝ આપણું ખાલી કરીશું આવું હોય એટલે છોકરા ઘરની વાત અને પત્ની પણ બિચારી પોતાના બચાવનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે, ના કરી શકે, માર થાય, છોકરો હાથમાં જોઈએ તો એ માર થાય. એટલે છોકરાના મનમાં એક ભય બેસી ગયો હોય, કોઈ બૂમ પાડે, કોઈ ઊંચા અવાજે બોલે, કોઈ કશું કરે ને એટલે બીવું. હવે કનેક્શન એના મનમાં બહુ થઈ ગયું છે. પછી શું થાય કમ નથી કે માનો કે લગ્ન થયું. હવે પતિ ધારો એવું ગુસ્સાવાળો ના પણ હોય છતાં અવાજ ખબર છે એક જ કલ્પના કરું છું, મને ખબર નથી પણ માની લો કે એ માણસને જે પ્રકારે પિતાજી ગુસ્સો કરતા હતા અને જે એમનું મોત હતું જે એક્શન હતી જેવું કંઈક હતું એવું કશું કનેક્શન જો સ્ત્રીના મનમાં ઘૂસી જાય તો એના જેવું છે ને પેલી બિચારી ધ્રુજ અને સતત બીક જ લાગે પેલો મેં તો એ ગુનો કર્યો તો શું કામ બીજે છે. આ વસ્તુ કાઢતા બહુ જ અઘરું પડતું હોય છે. મનમાં જે ઘૂસી ગયો છે ભય હોય એ ભય પાપનો હોય, ક્રોધનો હોય, કોઈ વડીલના વર્તનનો હોય. પણ મેં જોયું છે કે માણસ આમ પારેવાને જેમ કબૂતર પક્ષીને જેમ એટલું ધ્રુજતું હોય છે, હમણાં ગ્રોથ કરશે અને હમણાં ફેંકાફેંક કરશે, હમણાં પછાશ અને કદાચ તમે હજુ આજે પાવાગઢ જોયા જ હશે, કદાચ આપણા ઘરમાં જોયા હશે, કદાચ આપણે જ કરતા હોઈશું, મને ખબર નથી, હું કશું જ જાણતી નથી પણ મેં જોયા છે આ લોકો એવો ભયંકર ક્રોધ માણસ કરતા આમ છોકરાનું માથું પકડીને બારી પાસે નથી નપાસ કેમ કરો ઓછા અને લાયો એને રડતો નહીં હોય, છોકરું ભણે નપાસે જે ના રડતું હોય માથું પકડીને ધીમા પછાડે. આ પ્રેમની કયા પ્રકારની અભિવ્યક્તિ છે એ કે આપણને સમજ પડતી નથી પણ આવું હોય છે. જે છોકરા અત્યંત કોમળી ઉંમર મેં દેવતાને ચાંપી દઉં કારણ કે મા બિચારી એટલા કામમાં હોય અને છોકરું હેરાન કરતું હોય એ છોકરાને સંભાળી ના શકતી હોય અને ત્યારે પછી રસોઈ કરતી કરતી તેલમાં ગરમ ગરમ તબેલો ચાપી દો બોલ ચાપી દો. ભગવાને તમને ભગવાન આપ્યો છે નારાયણ તમારા ઘરમાં એટલા માટે તમે ચાંપવાની ભૂલ બતાવો પણ શું કરે મા પહોંચી નથી વળતી એનો ગુનો નથી મળતો તો પડતર થતું હોય છે. બને કે છોકરું અગ્નિથી પીવા માંડે પછી અગ્નિ નાની બધી ફરકે ના એટલે ઘણી વાર આવું થતું હોય છે કે અમુક વસ્તુથી પીવાની તેઓ પડી જ ગઈ હોય ને પછી આપણા મનમાં એ સંજોગો જતા રહે છે પણ ભય ઘૂસી જાય છે. મુખ્યત્વે માણસો કહે છે કે પેલું 2 વર્ષનું બાળક છે આ ઉંમરમાં જે જોયું ને આખી જિંદગી જતું જ નથી મળતું. એટલે નાની ઉંમરમાં એવી રીતે આ પાપ પુણ્યનો ભય પણ ઘુસાડી દીધો હોય તો ભગવાન આટલું બધું સમજાવે તો અર્જુનના મગજમાં ઉતરે જ નહીં. એટલે પાછો અર્જુન કંઈક બધું જ ખરું તો મને પાપ લાગશે, હું તો પાપની વાત કરું છું, અકીર્તિની વાત નથી કરતો, રાજ્યની વાત નથી કરતો, સ્વર્ગની વાત નથી કરતો પણ ભીષ્મ દ્રોણને મારીશ,
અને મને પાપ લાગશે તો પાપના ભયને ખાતર તો હું આ કામમાંથી અટકું કે નહીં. તો પાપ ભીરુતયા યુદ્ધાય નિશ્ચય કૃત્વા નોત્થાતુમ શક્નોમિ. મને પાપનો ભય છે માટે હું યુદ્ધનો નિશ્ચય કરીને ઊભો થઈ શકતો જ નથી. એટલે કહે છે મહાત્માઓ કે હવે પાપ આવી જે બીક, પાપ અને પુણ્યની બીક બહુ સારી છે ને હોવી જોઈએ. તો પાપ કરતા અટકીએ અને પુણ્ય કરીએ. પણ એક તબક્કો એવો આવવો જોઈએ કે જ્યારે આપણે પાપ અને પુણ્યથી ઉપર ઉઠી શકીએ. કે હમ સાધુ ના કરવા, કે હમ પાપમાં કરવા ને કંઈ અરે રે આ પુણ્ય કરવાનું કેમ ના કર્યું. આ છોકરીઓને મને ખબર હતી કે જમવા બોલાવવાની છે, કોઈ ઘેરથી કંપાસ લઈ આવે અને મને ખબર હતી છોકરીઓને જમાડવાની છે, તો હું કંઈ નહોતી ખબર ને ના કરું તો કશો વાંધો નહીં. એટલે આપણને મનમાં એવું થઈ જાય કે આપણે કશું કર્યું હતું સારું થાત અથવા તો કશું ખોટું થઈ ગયું એ મને ખબર નહીં, મારું આવું થઈ ગયું તોય ભૂલી શકાય. હવે આ અંચાઈ માટે તો નાશ કરી શકાય અને એવા માણસનો પિતામાં પ્રવેશ નથી કે જે પાપ અને પુણ્ય જાણી જોઈને કરે પાપ કે પુણ્ય ના કરે અને પછી કે શું કરી મિથ્યા છે બધું, એ માણસ અહીં પ્રવેશ નથી. પણ જે માણસ સિન્સિયરલી પુણ્ય અને પાપને બહુ કાળજી રાખ્યા જ કરે છે કે પુણ્ય બધું કરતો જ હોય અને પાપ બધું નાશ કરતો હોય, એવો જે માણસ છે જેને હવે પુણ્ય અને પાપના આગ્રહો અધ્યાત્મ શાસ્ત્રમાં આગળ ચાલવા માટે નડે છે, એણે પછી કોઈ તબક્કે આ પુણ્ય અને પાપમાંથી પણ બહાર નીકળવાની જરૂર પડે છે. અર્જુન કહે છે કે પાપની બીકે તો હું યુદ્ધ કરવા ઉભો થઈ શકતો જ નથી. એટલે ભાષ્યકાર કહે છે તત્ર યુદ્ધમ સ્વધર્મઃ ઇતિ એવં યુધ્યમાનસ્ય ઉપદેશમ ઇમં શૃણુ. અર્જુન યુદ્ધ કરવા જઈ રહ્યો છે. કેવી રીતે? સ્વધર્મ છે માટે. યુદ્ધ તો રાજ્ય માટે કરતો નથી, ભોગ માટે કરતો નથી, સુખ માટે કરતો નથી, સ્વર્ગ માટે કરતો નથી. અર્જુન યુદ્ધ તો પાપ કે પુણ્ય માટે પણ કરતો નથી. પાપ લાગશે કઈ વાંધો નથી, પુણ્ય લાગશે કઈ વાંધો નથી. તારો સ્વધર્મ છે માટે યુદ્ધ કરે છે. સ્વધર્મ કરતા કરતા જો જેમ કહ્યું કે ડૉક્ટર સર્જરી કરતો હોય, સર્જરી કરતા કદાચ પેશન્ટ મરી પણ જાય તો ડૉક્ટરને પાપ લાગે કે ડૉક્ટર સર્જરી ઓપરેશન કરે છે, શસ્ત્રક્રિયા પેશન્ટ ઉપર અને અત્યંત ગંભીરતાથી સારી રીતે કરે છે, છતાં પણ પેલાનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું અને માણસ મરી ગયો તે બોલું પરશ તો ડૉક્ટરને પાપ લાગે છે. અથવા પાપની બીકે અને સર્જરી. હવે આજે ધારો કે પેશન્ટ મરી ગયો તો કાલે બીજાની સર્જરી કરવી કે નહીં? પ્રશ્ન છે કરવાની જ વળી, એમાં પૂછવાનું શું? તો પાપના ભયથી સ્વધર્મના પાલનમાં અટકી ના શકાય. અર્જુન તો પાપનો ભય રાખીને સ્વધર્મ કરતા પાપ કે પુણ્ય લાગે છે. સ્વધર્મ એટલે સ્વધર્મ ફળની ગણતરી છોડીને કરવામાં આવે એ સ્વધર્મ છે. અને માટે પાપ અને પુણ્ય એની ફૂટપટ્ટી છોડીને સુખ દુઃખે સમેકૃત યુદ્ધ સ્વધર્મ એવા સ્વધર્મ છે માટે યુદ્ધ કર. એ કરતી વખતે તારે માટે જે જરૂરી સૂચનાઓ છે તેને આપો છો, સાંભળ. 38મા શ્લોકમાં કહેશે સુખ દુઃખે સમે કૃત્વા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યતિ. અર્જુન સુખ અને દુઃખ, લાભ અને અલાભ, જય અને પરાજય બંનેને સમાન કરીને તો સુખ માટે પણ નથી લડતો કે દુઃખને ટાળવા પણ નથી લડતો, તો લાભ માટે પણ નથી લડતો, અલાભ ન થાય એના માટે પણ નથી લડતો, તો જય માટે નથી લડતો કે પરાજય ન થવો જોઈએ એવી ગણતરીથી પણ યુદ્ધ નથી કરતો. સુખ થાય કે દુઃખ થાય, લાભ થાય કે અલાભ થાય, જય થાય કે પરાજય થાય, યુદ્ધ કરે છે. શેને માટે? સ્વધર્મ છે માટે. અર્જુને તો ભગવાને કહ્યું છે માટે સ્વધર્મની જરૂર પણ ના પડે અર્જુનને. ભગવાને કહ્યું યુદ્ધ કર, એ તો ધર્મ છે કે નહીં? અને ભગવાનથી પછી પૂછવાની જરૂર જ ક્યાં રહી કે ધર્મ છે કે નહીં? ભગવાને કહ્યું યુદ્ધ કર. યુદ્ધ જુઓ આ પાપનો ભય કઈ હદે માણસને હેરાન કરે છે. ભગવાન જેવા ભગવાન અર્જુન જેવા અર્જુનને 1000 વખતે યુદ્ધાય તો નિશ્ચય યુદ્ધ માટે ઉભો થા, યુદ્ધ કર. નહીં થયું પણ થા પણ નહીં થયું, આ થશે કે નહીં થયું, એવું થશે બધું કરું પણ પાપનું શું? અકીર્તિ થશે, નરકમાં બધું ચાલશે પણ પાપ લાગશે તો શું? કેવું પાપનો જે ખ્યાલ. અર્જુન અત્યંત ધર્મનિષ્ઠ માણસ છે.
એટલે પાપનો ખ્યાલ એના મનમાં કેટલો બધો ઘૂસેલો છે. ભગવાન જેવા ભગવાન છે તો પણ એનામાંથી આ પાપનો ભય દૂર થતો નથી. એટલે કહેશે આમ કરીશ તો અર્જુન તને પાપ નહીં લાગે, ચિંતા ના કરીશ, આ સ્વધર્મ છે અને ધર્મનું પાલન કરતા ક્યાં કશું કર, આમ કે તેમ લાભ કે હાનિ થઈ જાય, તારો હેતુ લાભ હાનિનો નથી. કોઈને મારવાનો, કોઈને સિવાડવાનો, ક્યાંક પક્ષપાત કરવાનો, ક્યાંક રાગદેશ, તો તારો હેતુ છે જ નહીં. તો વ્યક્તિ તરીકે નહીં, તો ધર્મના પ્રતિનિધિ તરીકે, ક્ષત્રિયના પ્રતિનિધિ તરીકે, પાંડવોના જેમને અન્યાય થયો છે, જેમને ન્યાય મેળવવાનો છે, એમના પ્રતિનિધિ તરીકે, તો ભગવાનના નિમિત્ત તરીકે યુદ્ધ કરે છે. પછી એમ કરતા પેલા માણસોનું કશું થશે ને. આ ત્રીજો અધ્યાય કર્મયોગ આવવાનું જ છે. તો કર્મ કરે છે ત્યારે એના ફળની ચિંતાઓ ના કરીશ કે આ મળશે તો પેલું મળશે, તને કર એટલે કર ના. પણ તમે તો પણ જઈશ પછી આમ જે થશે તે તને સૂચના આપી છે કે જા જવાનું. બરાબર, આ પણ એક વ્યક્તિત્વ છે. એ પણ બધા પાસે નથી જોવાનું. કેટલાક લોકોને સરસ વ્યક્તિત્વ હોય એને કહીએ કે આગળ કશી જ ચિંતા ના કરે, ઊભા થાવ ઊભા થાય, બેસો બેસો, ભણો ભણ્યા, ના ભણો ના ભણ્યા, તમારે તો ઠીક છે, તમે કહો પછી આમને આવું થશે તો એક તરીકે કહેનારે ભાન હશે કે શું કહેશે. બીજું એક કે એના પ્રત્યે એટલો આદર છે, એમનું કહ્યું કરવાનું ધર્મ પાપ પણ લાગશે તો તૈયાર છે. બરાબર, તો તત્પર ના થઈ. તમારું કહ્યું કરો ને પુણ્ય થતું હોય તો કરો, એ તો ફળને અભિનંદન કરી ના ને. એ ગૌપ્યાય કરો તો ભગવાનનું માથું દોડતું હોય અને અમારા ચરણ દિવસથી ભગવાનનું માથું મળતું હોય. આખી જન્મોના જન્મો નરક મારવા તૈયાર જ છે. અમે તો અમારે ફળની ચિંતા જ નથી, એમાં તો પ્રેમ જ કરવો છે. એટલે જે આપણો આજ્ઞા કરનારો છે, જે આપણો સ્વામી છે, જે આપણો પ્રભુ છે, જે આપણો ભગવાન છે, જે આપણો ગુરુ છે, એના પ્રત્યે એટલો આદર છે કે એની સૂચનાનું પાલન કરતા કરતા પાપ લાગે કે પુણ્ય લાગે એ ગણતરી જ નથી. એ ગણતરી હોય એ ગુરુજીની આજ્ઞા કે ભગવાનની આજ્ઞા થઈ જ ગયા તો ફળની અભિસંધિ માટે કર્મ કર્યું છે, ગુરુજીની આજ્ઞાનું પાલન માટે નથી કરતું. ખરું કે ખરું કે જો પાપ લાગે તો ના કરો અને પુણ્ય લાગે તો કરો, આપણી સૂચના છે તો બરાબર. અને આપ જે પોતે કરવા તૈયાર જ છે. શિષ્ય છે હું શાદીમાં આપણું શિષ્ય છું, આપણે શરણાગત છું, આપ જે ઈચ્છો તો શાસન કરો, એ તો ખરું, પરંતુ યુદ્ધ નહીં કરો. જો તમારી કઈ સૂચના પ્રમાણે પાપ લાગશે તો નહીં કરું, પુણ્ય થશે તો કરીશ. તો એ પાપ અને પુણ્યથી પ્રેરાઈને કરશે કે ભગવાનના શાસનથી પ્રેરાઈને કરશે? નથી કરશે. મને કહો આપથી જ કરશે. ફળની અભિસંધિ તો રહી જ નહીં ને. જો ફળની અભિસંધિ રહી એનો કર્મયોગ ક્યાં થયો? ભગવાનની આજ્ઞાનું પાલન ક્યાં થયું? ભગવાનનું શિષ્યત્વ ક્યાં થયું? બરાબર છે. અને એટલા માટે અર્જુન તને છતાંય ભગવાન બોલે છે, કહું છું તાપ નહીં લાગે. હું કહું છું કે તાપ નહીં લાગે, હું કર્મ પર આપનારો છું અને હું કહું છું કે તાપ નહીં લાગે. તો અર્જુનને કન્વિન્સ કરતા કરતા ભગવાન ના કેદમ આવી ગયો. કાશ્યકાર કહે છે સુખ દુઃખી તમે તુર્વે કૃત્વા રાગદ્વેષમ અપી અકૃત્વા ઇત્થિતત તથા રાઘો જય જયો ચ તમો કૃત્વા તો યુદ્ધાયુચ્યસ્વ युद्धं कुर्वन् पापम् अवाप्स्यति इत्येषः उपदेशः प्रासंगिकः. अर्जुन સુખ દુઃખને સમાન રાખીને અર્થાત રાગદ્વેષ પણ ન રાખીને સુખ ગમે છે અને દુઃખ નથી ગમતું છતાં આગળ ચલાવી દઈશ કેવું પડે. વિચાર જ ના કરીશ કે ગમતું મળશે કે ના ગમતું મળશે, સુખ મળશે કે દુઃખ મળશે. તારું સુખ શેમાં છે? તારા ભગવાનની, તારા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા. જેને ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા સુખ છે એમને ફળના સુખની રાહ જોવાની જરૂર થઈ નથી. ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા જેને સુખ બુદ્ધિ, કારણ કે સુખ અને દુઃખ તો કલ્પના જ છે. કોને સુખ કહેવું અને કોને દુઃખ હતું તો કલ્પના જ છે. આવું આખો બેસી રહેવું સુખ કહે સુખ હજુ અઠવાડિયું બેસીશું. આટલી તકલીફ પડે છે કોણ? એમાં ક્યાં તકલીફ? મજા આવે છે પછી તકલીફ જ નથી. અને બીજા માણસને કહો આ બહેન અંદર પેલે બાણે બા આમાં વળી કેવી રીતે રહેતા? સુખ દુઃખ કેવળ કલ્પના છે. જો એવું લાગતું જ હોય કે આજ્ઞાનું પાલન કરવાનું સુખ છે તો પછી એમાં દુઃખ બધી એટલે કે ફળ મળશે પછી સુખ દુઃખ થશે એમ જરૂર છે.
જેને કર્મમાં આનંદ નથી આવતો ને એ ફળની રાહ જુએ છે કે ફળ મળશે ત્યારે સુખી થઈશું. જેને કર્મનો જ આનંદ છે, આજ્ઞા પાલનનો આનંદ છે, ધર્મના રક્ષણનો આનંદ છે, એને તો ફળનો પ્રશ્ન જ ક્યાં છે. રાગદ્વેષ છોડીને અને લાભ અલાભ જય અજય બંનેને સમાન કરીને ત્યાર પછી તો યુદ્ધ કર. પેલો હજુ વિચાર કરું કે ના કરું, ઊભો થવું કે ના થવું, ઊભો રહે પહેલા ઊભો તો થાશ, એમાં તને પસંદગી છે. જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી યુદ્ધ કર્યા જ કરશે મહારાજ. ઊભો તો કરવાના છે, યુદ્ધ માટે ઊભો થઈ જ જાય. એટલું જ નહીં, યુદ્ધ તો કર જ, પાછું હું કહું એવી રીતે જ કર. યુદ્ધ કરીશ તો પછી રાજ્ય મળશે તો જ કરીશ. આ તો તકલીફ છે બધી. આજ્ઞા પણ નહીં કરું, સારું કહેવાય, તમે કહો તો કરી જ નાખીશ. તો પછી હું કરું આટલું મળવું જોઈએ એવું નહીં. અર્જુન, હું કહું છું યુદ્ધ તો કરવાનું જ. યુદ્ધ કરું તો રાજ્ય મળશે કે નહીં મળે તો કાંઈ મળે. જીતીશ કે નહીં ગેરંટી આપો કે જીતીશ, તો યુદ્ધ કરીશ. કોઈ ગેરંટી નથી જીતે કે નહીં જીતે. હવે કે લાભ મળે તો લાભ પણ મળે, દુઃખ મળે તો દુઃખ પણ મળે. જે મળે એમાં સમજતાની બુદ્ધિ રાખીને તો તારી મળે યુદ્ધમાં પ્રવૃત્ત થા. આવો એમ કરે તને પાપ નહીં લાગે. જો તું સુખની આશા કરીશ તો પાપ લાગશે. આ જ યુદ્ધ સુખની માટે કે જયને માટે કે લાભ માટે કરીશ તો ભીષ્મ દ્રોણને પાછા પાપ ચોક્કસ લાગશે. પણ જો ફળની આશા નહીં કરે અને ધર્મના પાલન માટે જ કરીશ, ભગવાનની આજ્ઞાના પાલન માટે જ કરીશ તો તને પાપ ચોક્કસ નહીં લાગે. શું થશે એમાં? તો સુખ દુઃખ કયા થશે? કે આપણા સ્વજનો છે એ જીવ છે તો સુખ થશે અને મરશે તો દુઃખ થશે. તો લાભ પણ છે તો શત્રુ હારી જશે તો શત્રુનો બધો ખજાનો મળી જશે, એ લાભ થશે. અને અલાભ કયો થશે? હારીશું તો આપણો ખજાને મળી જશે. ન્યાયથી યુદ્ધ કરીશું તો એમાંથી હારી જઈશું તો પરત પરે ભવો જય તો વિપર્ય તો જય લાભાના કહ્યું જયા જય દૃશ્ય સંસ્કાર સમાનમેવ રાગદ્વેષ અકૃત્વા यथोपदेश वशात परमात्मा दर्शन प्रकरण युद्ध कर्तव्यता वक्ते हैं समुच्चय परत्व शास्त्र से प्राप्त तो एनो एवो थई गयो या तो ज्ञान की प्राप्ति पाछा कर्म की बात करी तो समुच्चय खरो के कर्म ने ज्ञान ना 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 समुच्चय में भूली गयो ना. समुच्चय बात नहीं करता. क्षत्रिय से तब धर्म युद्ध कर्तव्यता प्रसंग आधकत्वा अस्य उपदेशस्य अन्य विषय समुच्चय सिद्धि. आ तो प्रसंगात प्राप्त है कि तो क्षत्रिय है, युद्धનો પ્રસંગ છે માટે યુદ્ધની વાત કરી, બાકી કે સમુચ્ચય માટે થયું છે તેવું નથી. આમ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ અત્યારે, અથવા વિરામ કરીએ છીએ, કારણ કે હવે પ્રપંચ શરૂ થશે. સાંખ્ય બુદ્ધિ પૂરી થઈ અને હવે યોગ બુદ્ધિનો આરંભ કરે છે. એ સાથે દ્વિતા સાંખ્ય બુદ્ધિ યોગે વિનાશનો. તો સાંખ્ય વિશે એ જ્ઞાન વિશે જે કહેવાનું છે અત્યારે કયું છે અને યોગ બુદ્ધિ છે એનો આરંભ કરવાના છે. તો એ પછી રાખીશ આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.